गाववा बुद्धियापजो सुखकंद गुण तमारा गाववा बुद्धियापजो सुखकंद। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। ગુણાત્યંત સ્વામીએ એમની એક બીજા પ્રકરણની વાતમાં વાત કરી છે કે આ સંત સમાગમનો મહિમા કેટલો છે. સ્વામી પોતે કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોટા સંતને સમાગમ કરવાનો મહિમા કયો છે. રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ. નિકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ. નિકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ. અથવા લીમડો ખાઈએ ને નહીં તો વાયુ ભડકીને પણ આ સમાગમ કરવા જેવો છે. અત્યારે આપણે જે પ્રસંગો દ્વારા સ્વામીશ્રીનો સમાગમ આપણે કરી રહ્યા છે એ કેટલી અગત્યની બાબત છે, કેટલું મહત્વ સ્વામી આપે છે, કેટલી પ્રાયોરિટી આપે છે કે કદાચ વાયુ ભડકવું પડે, એટલે કે વાયુ ભડકીને પણ રહેવું પડે, ખાવા અન્ન ના મળે, પીવા પાણી ના મળે, તેમ છતાં પણ આ સમાગમ કરવા જેવો છે. કારણ કે આ સમાગમ એ પ્રાણવાયુને સમાન છે. સત્સંગમાં આપણા માટે સત્પુરુષ એ પ્રાણ સમાન છે. સ્વામી સમજાવે છે કે એ પ્રાણનું જેટલું આપણે સેવન કરીએ એના આધારે આપણો સત્સંગ આપણો વધારે વધારે ખીલી ઉઠે છે. પણ આપણે એવા સાધુનો સમાગમ મળ્યો છે, એવા માતૃ હૃદય સંતનો આપણે સમાગમ આપણે મળ્યો છે કે ક્યારે આપણે વાયુ ભરકવા જ નહીં દે, એટલે કે આપણે ભૂખ્યા રાખશે જ નહીં. કારણ કે માતા છે ને, માતા ક્યારે પોતાના બાળકને ભૂખ્યો રાખે? એમ સ્વામીશ્રી પણ એવા સાચા માતા છે કે પોતાના નાના મોટા ભાઈ બધાને જમાડે છે. એના કેટલાક પ્રસંગો આપણે આજે જોવાના છે, પણ પહેલાં આપણે સૌ રોજની જેમ હાથ જોડી સ્વામીશ્રીની સ્મૃતિ મનમાં ધારીને આપણે આ શ્લોકનું ગાન કરીએ સાથે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. છેલ્લા કેટલા દિવસથી આપણે જોતા હતા કે માતા જેમ બાળકને ધવડાવે છે એમ સ્વામીશ્રી પણ પોતાના આવા સંતાન જેવા હરિભક્તોને ધવડાવે છે. આપણે જોયું કે દૂધ તો એક પ્રતીક માત્ર છે, પ્રેમનું પ્રતીક છે. સ્વામી પ્રેમ દ્વારા બધાને પોષે છે. એનાથી પણ આપણે આગળ જોયું કે માતા જેમ પોતાના શરીરમાંથી દૂધ આપે છે, પોતાનો ભોગ આપે છે, એમ સ્વામીશ્રી પણ આપણા માટે કેટલું મોટું આત્મસમર્પણ કર્યું છે, શેનું સમર્પણ કર્યું છે, કેટલા ભોગે પોતે સમર્પણ કરે છે. એને ઘણા બધા આપણે પ્રસંગો જોયા. પણ માતા બાળકને આખી જિંદગી કંઈ ધવડાવતી નથી. 5 મહિના, 6 મહિના, બહુમાં બહુ 8 મહિના. પણ પછી શું?
પછી માતા બાળકને તડછોડી દે કે બસ મારું કામ પૂરું થઈ ગયું. પછી પણ માતા બાળકને પોષે છે, એને બાહ્ય રીતે સ્થૂળ રીતે પણ એને જમાડે છે, અને એના દ્વારા પણ એનો પ્રેમ એ પ્રગટ કરતી હોય છે. એની જે માતા જમાડે છે ને એ બાળકને હંમેશા જિંદગીભર યાદ રહે છે. માતા જે બાળકને જમાડે છે અને એ વખતે આખો જે વાતાવરણ જામે છે ને એ કદાચ બીજે ક્યાંય ના જામે. એ વસ્તુ જ એવી છે કે આપોઆપ એકબીજાથી નજીક આવાય છે. કારણ કે માતા ભલે કદાચ સૂકો રોટલો જ આપતી હોય છોકરાને, પણ જેમ પ્રેમસભર રીતે એ રોટલો આપતી હોય એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. ગઈકાલે આપણે પેલી વાત કરી રવિ સભામાં, પેલા ઋષિનું પાત્ર, માનવ હૃદયનું પાત્ર, એ બીજું કશું નથી માગતું કે મને પ્રેમથી રોટલાનો બટકો આપો ને તો પણ મારું પત્ર ભરાઈ જાત. માણસ માગે છે પ્રેમ. એ નાનો મોટો ગમે તે હોય, રાષ્ટ્રપતિ કેમ ના હોય, એને પણ આ પ્રેમની એક ઝંખના છે, પ્રેમની એક ભૂખ હોય છે. સ્વામીશ્રી પાસે જ્યારે 2001ની સાલમાં APJ અબ્દુલ કલામ સ્વામીશ્રી પાસે આવ્યા હતા. એ વખતે પોતે રાષ્ટ્રપતિ નહોતા, છતાં પણ ભારતના એક નામાંકિત પોતે વૈજ્ઞાનિક હતા, અને ભારતને જે પણ કંઈ 3-4 જે સૌથી પ્રસિદ્ધ જે કંઈ પારિતોષિક હોય, ઉપાધિ હોય, ભારત રત્ન, ભારત ભૂષણ, ભારત વિભૂષણ, આ બધા જ જે કંઈ ઉપાધિ છે એનાથી પોતે આ વિભૂષિત થયા છે. એવા પોતે બુદ્ધિશાળી માણસ છે. સ્વામીશ્રી 2001ની સાલમાં તો ત્યાં આપણું મંદિર નહોતું થયું, એટલે આપણે નીતિનભાઈ ગઢિયાનું જે ઘર છે ત્યાં સ્વામી આપણને ઉતારો હતો. સ્વામી બાપાને ત્યાં મળવા માટે આ અબ્દુલ કલામ આવે છે, સાથે એમના સેક્રેટરી YS રાજન એ પણ ભેગા હોય છે. 2-2.5 કલાક સુધી બાપાની સાથે ત્યાં રહે છે, અને બાપા સમક્ષ એમની જે પણ કંઈક આ ભારતમાં જેની યોજના છે, સંકલ્પના છે, વિઝન 2020, કે ભારતને આપણે 2020ની સાલમાં ક્યાં લઈ જવું છે, વિકસિત દેશ તરીકે આપણને સ્થાપિત કરવો છે, એ આખી જે એમની સંકલ્પના હતી બધી, એ બાપા આગળ બધા પ્લાન્સ દ્વારા, કમ્પ્યુટર બધા પ્રોજેક્શન્સ દ્વારા ત્યાં રજૂ કર્યું. ત્યાર પછી સ્વામી બાપાએ આશીર્વાદ તો બહુ સારા આપ્યા. બાપા કે અમારા જૂના વખતમાં ભારતમાં પણ તમારા જેવા જ બધા વૈજ્ઞાનિકો હતા, એ લોકો પણ ઋષિ જ હતા, તમારા વાળ પણ જેમ લાંબા છે, લોકો પાસે પણ એવી જટા હતી. એ બાપા બધી વાત કરી. પછી પ્રેમથી જમવા માટે મોકલ્યા. જમતા જમતા લગભગ અડધો-પોણો કલાક થઈ ગયો. સંતો સામે બેઠા હતા, સંતો પીરસ હતા, અને અબ્દુલ કલામ વાતો કરતા જાય અને જમતા જાય. એ વખતે આમ જમવાનું પૂરું થયું ત્યારે અબ્દુલ કલામે એક જૂનો પ્રસંગ યાદ કર્યો કે સંતો અહીંયા જમતા જમતા મારી મા મને યાદ આવે છે. કે હું જ્યારે ભણતો હતો કે લગભગ મારા સમગ્ર આ વિદ્યાભ્યાસ કાળ દરમિયાન હોસ્ટેલમાં જ રહ્યો છું. એટલે કે 10-15 વર્ષ સુધી મેં હોસ્ટેલનું જ ખાધું છે. પણ કે જ્યારે જ્યારે હોસ્ટેલ ખાઈને હું યાર ઘરે આવું ને તારી માને હું અવશ્ય કહેતો કે માં કે હોસ્ટેલમાં હું જે ખાઉં છું ને એ જ અહીંયા ખાવાનું હોય છે, બીજું કંઈ બહુ ઝાઝો ફેર હોતો નથી. છતાં પણ હોસ્ટેલનું ખાવાનું કેમ મને ભાવતું નથી, તારું ખાવાનું મને કેમ, ઘરનું ખાવાનું કેમ ભાવે છે? ત્યારે કે એ વખતે મારી મા બહુ આમ પ્રેમથી મને વાત કરતી કે બેટા તારી વાત સાચી છે, હોસ્ટેલમાં જે પણ કંઈ ખાવાનું આપતા હોય છે એ કંઈ ઘર કરતાં બહુ કંઈ જુદું નથી હોતું, એમાં કંઈ હીરામણિક નથી જડેલા, પણ એ જ રસોઈ હોય છે, એ જ સીધું સામગ્રી હોય છે, પણ ફેર એટલો જ પડતો હોય છે કે જ્યારે મા પીરસે ને એમાં પ્રેમ અને આશીર્વાદ બે ભળતા હોય છે, એટલે તને ભાવે છે. અબ્દુલ કલામે વાત કરી કે એ વખતે મને જે ઘરનું ખાવાનું ભાવતું હતું, આજે મને એ જ અનુભવ થાય છે કે આજે સંતો મને સામે બેસાડીને પ્રેમથી અને આશીર્વાદ સહિત મને જમાડી રહ્યા છે. આવા મોટા બુદ્ધિશાળી માણસને પણ આ પ્રેમ સ્પર્શ જાય છે, માતૃપ્રેમ, કે માતા જ્યારે જમાડે છે ત્યારે એમાં પ્રેમ અને આશીર્વાદ બે ભળતા હોય છે, એટલે એ ખાવાનું પ્રસાદી રૂપ બની જાય છે. સ્વામી બાપા પણ અનેક પ્રસંગે નાના મોટા હરિભક્તોને જમાડતા હોય છે. આમ સ્થૂળ દ્રષ્ટિએ આપણે જે પણ કંઈ ખાઈએ છીએ તો એમનું જ છે, ભગવાન તો અન્નદાતા છે જ. આ સંસ્થાની રીતે પણ આપણે જે પણ કંઈ કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું સ્વામી બાપાનું જ દીધેલું છે. પણ સ્થૂળ રીતે પણ સ્વામીશ્રીએ કેવા પ્રસંગોમાં નાના બાળકોથી માંડીને, યુવાનોથી માંડીને, વડીલોથી માંડીને સંતો સુધી બધાને કેવી રીતે જમાડ્યા છે એના કેટલાક પ્રસંગો આપણે જોઈએ.
સ્વામીશ્રીના મનમાં એક હંમેશા જમવાની બાબત આવે ત્યારે ઉલટ આવી જતી હોય છે. નાનો બાળક પણ કેમ ના હોય. સ્વામીશ્રી લીમડીમાં હતા અને એ વખતે સ્વામી પોતે જમતા હતા, ઠાકોરજી જમાડી રહ્યા હતા. અને એ વખતે ઘનશ્યામભાઈ એમના 6 મહિનાનો એક નાનો બાળક લઈને આવે છે. એના બધું કોણાલ, અને એમની તો હાથમાં તેડીને જ લાવ્યા હતા. પણ સ્વામી બાપાએ જોયો કે આ નાનો છોકરો સામે આવ્યો છે, બ્રાહ્મણ હશે, એટલે સ્વામી બાપાએ એને જોઈને કંસાર મંગાવ્યો સંતો પાસેથી કે કંસાર લાવો. પછી સ્વામી બાપા જમતા જ આમ ચપટી ભરી કંસાર, પહેલાં તો પૂછ્યું કે આ ખાય છે ને, હવે આમ ખાતો થઈ ગયો કે હા સ્વામી ખાય છે. એટલે સ્વામી જમતા જ એક ચપટી કંસાર લઈ અને કુણાલના મોઢામાં કંસાર મૂકી દીધો. કંસાર તો પેલો છોકરો ગળી ગયો, આમ ખાઈ ગયો, ગળ્યું એટલે થઈ જાય ભાવે. પણ પછી બાળકે કુણાલે મોઢું બીજી વાર ખોલ્યું, એટલે બાપાએ બીજી ચપટી લીધી અને બીજી વાર મોઢામાં નાખ્યું. કુણાલને ભાવી ગયું, આ તો ફાવી ગયું. ત્રીજી વાર ખોલ્યું, ત્રીજી વાર બાપાએ ચપટી આપી, ચોથી વાર, પાંચમી વાર. પેલા બાળકની પણ શ્રદ્ધા હતી કે બાપા જો આપતો તો આપણે લેવો જ છે કંસાર, અને બાપાને પણ શ્રદ્ધા કે જો લેતો તો આપણે આપવો જ છે. એમ અરસ પરસ સ્વામીશ્રીએ લગભગ 5-6 ચપટી ત્યાં બાળકના મોઢામાં સ્વહસ્તે એ કંસાર જમતા સ્વામી બાપાને ત્યાં જમાડ્યો. આ નાના બાળકની વાત થઈ. બીજો જ આ એક બાળકની વાત છે. મૂળ અમેરિકામાં રહેતા આપણે ખરી ભક્ત કૌશિકભાઈ, મૂળ તો ભાઈલીના, એમનો પણ આવો જ એક પ્રસંગ બને છે. એમનો એક 6 મહિનાનો બાળક, એનામાં તો જિજ્ઞેશ સ્વામી બાપાના આશીર્વાદ લેવા માટે, અપાવવા માટે પોતે આવે છે. બાપાને મળે, એને મળતા વેત જ એનો જે આ 6 મહિનાનો બાળક બાપાના ખોળામાં જ મૂકી દે છે કે લ્યો બાપા આ જિજ્ઞેશ. અને બાપા જેમ જિજ્ઞેશને રમાડતા હોય અને વાતો કરતા હોય, વાતો પછી કઈ કરી, એકદમ આમ ઉચ્ચ આધ્યાત્મિક પ્રકારની વાતો કરી, બ્રહ્મ જિજ્ઞાસાની વાત કરી. બાપા કેમ જિજ્ઞેશ નામ છે, બસ બહુ સારું, ત્યારે ભગવાનની જિજ્ઞાસા રાખજે, જગતની નહીં. મોટા થઈને આપણે ભગવાન ભજવા છે, અમેરિકાનો રંગ ના લાગી જાય, ધ્યાન રાખજે. આવી રીતે સ્વામી શ્રી આ 6 મહિનાના બાળક સાથે વાર્તાલાપ કરે છે. સ્વામીએ વાતમાં લખ્યું છે કે 4 પ્રકારના સુખ છે, ભગવાન સંબંધી 4 પ્રકારના સુખ છે: દર્શન, વાતો, મળવું અને પ્રસાદી. હવે આ છોકરો મુમુક્ષુ હશે, એ સુખ લેવા જ આવ્યો હતો. 3 સુખ તો બાપા આપતા હતા જ. દર્શન તો થયા હતા, ખોળામાં જ બેઠો હતો, મોડોન તો વાત જ નથી, અને બાપા વાતો કરતા હતા સામેથી. હવે એક બાકી હતું, પ્રસાદી. બાપા તો બેઠા હતા, કંઈક બાજુમાં કંઈક પ્રસાદી નથી, હાથમાં પણ પ્રસાદી નથી. બાળક એવો ઉત્સાહી હશે, બાળક નથી કે આપણે સુખ લેવું જ છે, સ્વામીને પણ હતું કે આપણે સુખ લેવું જ છે. તો બાપાના હાથમાં પ્રસાદી નથી, બાળક નથી કે પ્રસાદી ક્યાં બીજી ક્યાં ગોતવા જાવી, હાથ તો છે ને. બાપાનો હાથ પકડી અને સીધી આંગળી મોઢામાં નાખી દીધી, અને બાપાએ આંગળી ખેંચી પણ નહીં, સ્વામી એને આંગળી ચૂસવા દીધી. બાજુમાં સંતો લીલા જોયા કરે કે આ બાળક બસ બાપાની આંગળી ચૂસ્યા કરે છે. બાજુમાં પીડી સ્વામી હતા. બાપાને પૂછ્યું કે બાપા આને કેવો રસ આવતો હશે, આમ ખાટો, તૂડો, ગળ્યું અથવા તો તીખું, કેવો રસ આવતો હશે? બાપા બોલ્યા કે આ તો ભગવાનનો રસ છે. કેમ જિજ્ઞેશ? અને જિજ્ઞેશ સામે જોયું, જિજ્ઞેશ તો એકદમ ખિલખિલાટ હસતો હતો અને ચૂસ્યા કરતો હતો આંગળી, જાણે મૌન સંમતિ આપતો ને કે આ તો ભગવાનનો રસ મને મળી રહ્યો છે. આવી રીતે સ્વામી બાપા બાળકને પણ જમાડી શકે છે, બાપા યુવાનોને પણ જમાડી શકે છે. એવા પણ કેટલા પ્રસંગો આપણને જોવા મળે છે કે સ્વામી બાપાએ યુવાનોને જમાડ્યા હોય. સ્વામી બાપા સાથે ઇન્દ્રવદનભાઈનો પ્રસંગ છે. વર્ષોથી એમની સાથે ત્યાં ગાડી ચાલક તરીકે એમની સેવા બજાવે છે. બ્રહ્મોપનિષદમાં એમનો સ્વાનુભૂતિનો એક પ્રસંગ પોતે ટાંકે છે. આમ તો એ કહે છે કે જ્યારે બાપાની સાથે ટ્રાવેલિંગમાં જવાનું થાય ને ક્યારેક કંઈક બાપાના હાથમાં પ્રસાદ આવી ગયો હોય તો અવશ્યપણે મને આપે જ. અને ક્યારેક કંઈક દાળિયા હોય અથવા કંઈક સિંગદાણા કે એવું કંઈ બીજું કંઈ આવ્યું હોય સ્વામી બાપા પાસે, તો બાપા માન 1-2 કે આમ એવા 3-4 દાણા લે, બાકી મુઠ્ઠી ભરીને મને આપી દે. ગાડી ચલાવતા પણ કદાચ હું ક્યારેક ના પાડું તો એમનો જમણા હાથ લઈ અને મારી ડાબી મુઠ્ઠીમાં આમ દબાવીને આપે. કદાચ હું હજી એમ જીદ કરું કે ના સ્વામી નથી ખાવો, તો એકદમ જોરથી દબાવીને પણ મારા હાથમાં મૂકી જ દે અને આપ્યા પાર કરે. એવી સ્વામીશ્રીની આવી ખાસિયત એમને નોંધી છે. અને પ્રસંગ એક એવો અમને નોંધ્યો છે કે એકવાર ગાડી ચલાવતા સ્વામી બાજુમાં અને પોતે ગાડી ચલાવે, પણ કે ગાડી ચલાવતા સ્વામીશ્રીએ મેંદુવડા ચટણીમાં બોળી પણ મારા મોઢામાં સ્વામી બાપાએ એવી રીતે પણ જમાડ્યું છે. બાપા એ વખતે એવું બોલેલા કે પહેલાં તો કે અત્યાર સુધી તો એવું જ પૂછી લેતા કે ઇન્દ્રવદન જમ્યો ને?
પણ કે આજે તો આવો પ્રત્યક્ષ લાભ મળ્યો. બાપા એવું બોલ્યા, એક્ઝેક્ટ શબ્દ એવા છે, પણ કે આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો, આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો. એનો અર્થ શું થયો? સ્વામી રાહ જોતા હતા ક્યારે ચાન્સ મળે ને ક્યારે આવી રીતે ઇન્દ્રવંદન, એમ જેમ મા પોતાના બાળકના મોઢામાં તેમ કોળીઓ મૂકે એવી રીતે સ્વામી એકદમ પ્રેમથી ઇન્દ્રવંદનને પણ ત્યાં જમાડે છે. સ્વામી બાપા આવી રીતે સ્વહસ્તે ડાયરેક્ટ જમાડે એવા પણ કેટલાક પ્રસંગો છે. વિદ્યાનગર સ્વામી બાપા છાત્રાલયમાં આવે ત્યારે અમુક બાપાના જે જૂના જંબુરિયા બધા કિશોરો બધા યુવાનો હોય, બાપાના આવી રીતે બહુ સખાભાવથી લાભ લે. અને કેટલાક પ્રસંગ આપણે પાછળથી જોવાના છે, પણ એકદમ અહીંયામાં સુસંગત છે. એમાં એક મુકેશ થાંકી કરીને એક વિદ્યાર્થી હતો. સ્વામી બાપાને બહુ આમ નિકટનો, અને બાપા સાથે બહુ એટલી અનેક વાર ગમત કરેલી. એકવાર છાત્રો બાપા બધા છાત્રોને પ્રસાદી આપતા હતા, કંઈક રજૂઆત થઈ હશે બાપાના ભોજન દરમિયાન. તો ભોજન પછી બાપા જ્યારે બધાને પ્રસાદી આપતા હતા, આ છેલ્લે રહ્યો કે બાપાના હાથમાંથી પ્રસાદી લેવી છે. બાપાએ હાથમાં આપ્યો, ના પાડ્યો કે સાહેબ તમારી પ્રસાદી મારા હાથથી નથી લેવી. તો કે કેમ? કે બધાએ લીધી ને, કે મોઢામાં તો જ લો. અને સ્વામી બાપાએ પછી આ મુકેશ થાંકીના મોઢામાં બાપાએ ત્યાં પ્રસાદી આપી. સ્વામી મોઢામાં પ્રસાદી આપે છે, મોઢાની પણ પ્રસાદી આપે છે. 94ની સાલમાં સ્વામી શ્રી બોસ્ટન હતા, અને એ વખતે બપોરે ઠાકોરજીને જમાડી જે પણ કંઈ મુલાકાત હતી એ મુલાકાત પૂરી થઈ, અને બાપા 1:30 વાગ્યા પોતે આરામ તરફ જઈ રહ્યા હતા પોતાનું ઉતારે. એ વખતે રસ્તામાં અક્ષર આવ્યો. અક્ષર આપણા અત્યારે જે પ્રદીપભાઈ બાપા સાથે જે સેવામાં જોડાયેલા છે વર્ષોથી, એમનો પોતે આ ભત્રીજો થાય, મહેન્દ્રભાઈનો દીકરો. હવે એના એક કઝિન ભાઈ, આપણો અનુષના ફાધરનું નામ શું? વિજયભાઈ. હા, વિજયભાઈ 3-4 લોકો ભાઈઓ છે. ફોલ રિબન આખું મંદિર આ કુટુંબ જ આખું તૈયાર કર્યું છે. અને એમના બીજા કે ત્રીજા ભાઈ આ વિજયભાઈ, એમનો સન અનુષ, આ વખતે બાપાએ એમને હ્યુસ્ટનમાં દીક્ષા પણ આપી. હવે આ અક્ષરની વાત ચાલે છે. નાની ઉંમર છે, 94 સાલ, એટલે આજથી 10 વર્ષ પહેલાં, માં 8-10 વર્ષની કદાચ ઉંમર હશે એ વખતે. સ્વામી બાપા જ્યારે આમ ભોજન કરીને નીકળ્યા હતા, આરામ માટે જતા હતા, એ વખતે બાપાએ છે ને મુખવાસમાં આમળું લીધું હતું. એટલે મોઢામાં જે આમળું હતું, અક્ષરને જોયું ને બાપાને ઉલટ આવી ગઈ. બાપાએ મોઢામાંથી આમળું લઈ અને અક્ષરને આપ્યું. અક્ષર કે આ શું છે? મોઢું બગાડ્યું. બાપા કે આ તો દવા છે. કે હે કે આ તો તેને રોગ ના થાય ને એના માટે દવા છે. કેમ? એમ કે અક્ષરે ત્યાં રાજી થકા એ આમળું બાપાનું મોઢાનું પ્રસાદીનું ત્યાં બાપાએ એનું ત્યાં જમી લીધું. પેલા અક્ષરે ત્યાં જમી લીધું. સ્વામી બાપા અમુક વાર એવી રીતે પ્રસાદી આપે ને, આ તો મોઢાની પ્રસાદી, પણ આપણી રીત પણ એકદમ વિશિષ્ટ હતી. ઘણા જૂના સંતો અમે સાથે જે ભણતા હતા એ લોકો છાત્રાલયની જૂની સ્મૃતિઓ કરે કે સ્વામી બાપા કેવી રીતે ત્યાં જૂના, જ્યારે ત્યાં બ્લોકમાં હતા, આજથી લગભગ 10 વર્ષ પહેલાં તો જ્યારે બહુ બાંધકામ બહુ થયું નહોતું, અને બાપાનો ત્યાં ઉતારો પણ જે નવો હોલ પણ નહોતો થયો, એ વખતે સ્વામી બાપા પૂજા, જે જૂનો એ બ્લોક છે એની ઓસરીમાં બાપા પૂજા કરતા. અને અત્યારે જે પણ નાનો બગીચો જેવો છે વચ્ચે, ત્યાં બધા સંતો અને છાત્રો બધા બેઠા હોય. ક્યારેક તો જ્યારે વેકેશન હોય, બીજા બધા વિદ્યાર્થીઓ ઘરે ગયા હોય, ત્યારે જે એકદમ નજીકના બધા જે છાત્રો હોય, કિશોરો સંતો સાથે પણ એકદમ જોડાયેલા હોય, એ લોકો વેકેશનમાં પણ ત્યાં રહ્યા હોય, સેવા કરે, આગળ પાછળ ત્યાં ગામડામાં પ્રચાર કરવા માટે જાય. અને એવા સમય કે સ્વામી બાપા આવ્યા હશે, ઓસરી બાપા પૂજા કરે, અને ત્યાં યુવકો કિશોર ત્યાં લાભ લે. બાપા પછી ત્યાં પૂજા પછી ત્યાં જ નાસ્તો કરવા માટે બેસતા, અને છોકરાઓ નોંધતા કે અનેક વાર સ્વામી બાપા એવું કરતા, એવી લીલા કરતા કે જ્યારે બાપા નાસ્તો પૂરો કરી લે પછી સામે જે 5-6 કદાચ કંઈક એવા યુવકો હોય, કિશોરો, તો બાપાએ પોતાના થાળમાંથી પ્રસાદ ફેંકે, અને અંદર જે સ્પર્ધા થાય. બાપા ગોટું લે કે આ કોણ ગોટો ખાશે, હવે પછી કદાચ પેંડો લે, આ તો કંઈક એવી કંઈ નાની નાની આઈટમ હોય ને બધા એકબીજા પાસે ફેંકે, અને પછી બધા છોકરાઓ આમ કેચ કરે, આમ કેચ કરે, કે તું નહીં, તારો વારો આવી ગયો, તું ખસી જાવે, કે આનો વારો છે, એમ કહીને બાપા નિશાન મારીને આને ફેંકે, આમ ફેંકે. એવી રીતે સ્વામી બાપા યુવાનોને પણ સ્મૃતિ આપતા. બીજો એક પ્રસંગ એક યુવકનો છે. સ્વામી બાપાને કદાચ આમ થોડોક દૂર હોય, આ તો મોઢાની વાત કરી, મોઢામાં ડાયરેક્ટ આપે, થોડાક દૂર હોય તો ફેંકીને આપે, કદાચ વધારે દૂર હોય તો પણ સ્વામી બાપાના મનમાં રહી જાય કે આપણે આને જમાડો છે, જમવાનું રહી ગયું. જીતુ મલાવીનો એક પ્રસંગ છે. આપણે જીતુ મલાવીને જે પેલા પ્રસંગ કીધો હતો ને, બાપાએ લુસાકા એરપોર્ટ ઉપરથી ફોન કરેલો અને એમાં વાત કરી કે આઈ લવ યુ, એ જ જીતુના બીજો પ્રસંગ છે. બહુ જ પ્રેમી, બાપા સાથે એકદમ પ્રેમથી જોડાયેલો. એના લગ્ન લેવાના હતા. એની તો એટલી બધી ઈચ્છા કે સ્વામી બાપા મારા લગ્નમાં આવે અને આવી રીતે આશીર્વાદ આપે.
એને તો ત્યાં સુધી તૈયારી બતાવેલી કે જો સ્વામી બાપા આવવાની હા પાડે તો હેલિકોપ્ટર મોકલું, ત્યાં સુધી તૈયારી બતાવી કે સ્વામી બાપા તમે આવો ને આવો. પણ કોઈ રીતે સેટ થયું નહોતું, કારણ કે બીજા બધા હરિભક્તોના પણ ઘણા બધા કાર્યક્રમ ગોઠવાઈ ગયા હતા. એટલે સ્વામી બાપાને ત્યાં બોલાવ્યો, જ્યાં બાપા ત્યાં હતા. બાપાને આશીર્વાદ આપ્યા, પ્રેમથી રાજી પણ કર્યો. પછી તો જીતુના મનમાં કંઈ અફસોસ રહ્યો નહોતો. બાપાએ બધું એકદમ સમજણની પણ વાત કરી અને એમાં જ એને સંતોષ આપી દીધો. એટલે જીતુ તો નીકળી ગયો. પણ પછી બાપાએ તાત્કાલિક વિદ્યાનગર પત્ર લખ્યો ભગવતચરણ સ્વામી ઉપર. અને એ પત્રમાં બાપા જે લખે છે એ આપણે શબ્દશઃ વાંચીએ. બાપાના મનમાં શું હતું? બાપા લખે છે કે જીતુ અહીં ગઈકાલે દર્શન કરવા આવેલ, હવે તો નીકળી ગયો, ત્યાં પહોંચી ગયો હશે. આશીર્વાદ આપ્યા, પણ મારે જાતે એને જમાડવો હતો, તે ઉતાવળમાં બની શક્યું નહીં. તો તમે મારા વતી અત્રેથી ઠાકોરજીની અડદિયાની પ્રસાદી મોકલેલ છે, તો તે જમાડજો. તે તમારા હાથે અડધું કે આખું ચકટું જમાડજો. સાંઈ બાબાને પેલો હજી આમ અંતરમાં રંજ રહી ગયો, વસવસો રહી ગયો કે એ આવ્યો ઉતાવળમાં કંઈ કે હાજર નહોતું અને નીકળી ગયો. તો સ્વામી બાપાએ ખાસ ત્યાંથી ઠાકોરજીને પ્રસાદીને અડદિયા મોકલ્યા અને પત્ર મોકલ્યો ભગવતચરણ સંગે તમારા હાથે, કે જાણે હું જ પ્રત્યક્ષ આમ જમાડતો તમારા હાથે એની જેમ ફાવે એમ અડધું કે આખું જેટલું હોય પણ એ રીતે તમે જમાડજો. અને બાપાજી ફરીથી પણ નોંધે છે કે મારે ભેટ પણ આપી હતી, કે લગ્ન નિમિત્તે મૂર્તિ પણ ભેટ આપવી હતી, તો મૂર્તિ પણ મોકલેલ છે, તે ભેટ પણ આપજો. દૂર રહ્યા પણ જે માતા હોય, છોકરો પેલો કંઈ છાત્રાલયમાં જતો હોય તો માતા જેમ પેલી ટિફિન ભરી આપે ને, નાસ્તાનો ડબ્બો ભરી આપે, અને એ આખો અઠવાડિયા માટે ટિફિન હોય, નાસ્તો હોય. પણ છોકરાને તો માતાનો હોય, ઘરનો હોય, એટલે તો કદાચ છાત્રોને ના ભાડતો હોય 2-3 દિવસમાં પૂરું કરી નાખે. પણ એના મનમાં રહ્યા કરે કે માતાને સંતોષ થાય કે મારું પણ દૂર રહ્યા એ પોતે ખાશે. આવી રીતે બાપા દૂર રહ્યા પણ આવા બાળકોને પણ પોતે, યુવાનોને પણ પોતે જમાડી શકે છે. અને સંતોને તો વાત જ શું કરવી. સ્વામીએ તો સંતોને જમાડવામાં કંઈ બાકી રાખ્યું જ નથી એમ કહી તો ચાલે. સંતોને દરેક સંતને પૂછો, એવા તો અઢળક પ્રસંગો છે, એક એક તમે આઈટમની તમે સ્મૃતિ કરી શકો કે સ્વામીશ્રી આ વખતે દૂધપાક પીરસેલો, ચોથનો તો દૂધપાક છે જ, પણ એ સિવાય પણ કેટલા પ્રસંગો છે કે બાપાએ દૂધપાક આમ અનાયાસે પીરસ્યો હોય. 99ની સાલમાં સ્વામીશ્રી સાથે ત્યાં ગોંડલમાં દિવાળી ઉત્સવ કરવાનો થયો. એમાં નિમિત્તે બન્યું હતું કે જે મિલેનિયમ વર્ષ આવતું હતું 2000ની સાલનું, એ નિમિત્તે કેટલીક પ્રશ્નોત્તરી બાપા સાથે ગોઠવેલી. અને એ પછી બ્લિસમાં પણ આવવાનું હતું, પછી તો એનો આખો કાર્યક્રમ બદલી નાખ્યો. પણ એ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ બાપા સાથે ગોઠવેલો. 2000 સાલ આવી રહી છે, વિશ્વનું ભવિષ્ય શું, એ બહુ સારા બધા પ્રશ્નો પૂછાય છે. બાપાએ બહુ અદ્ભુત જવાબ આપેલા. એ નિમિત્તે ગોંડલ જવાનું થયું હતું. હવે અંકુરના દિવસો એટલે બાપા તો સ્વાભાવિકપણે એકવાર તો બધું રસોડું બધું જોવા માટે નીકળે જ. સંતોનો કાર્યક્રમ એવો, નિત્યક્રમ એવો રહેતો કે બાપા જો 12:30 જમવા આવે તો સવારે નાસ્તો કદાચ ના કરે, છોડી દે, બાપાની પૂજાનો બધો લાભ લે અને વહેલા જમી લે. કારણ કે બાપા 12:30 આવે એ પહેલાં જમીને બધા સંતો 12:15 બધા પરવાડીને વ્યવસ્થિત ત્યાં ગોઠવાઈ જાય. એટલે અમે કેટલાક સંતો ત્યાં રસોડામાં વહેલા જમવા ગયા. અમને ખબર નહીં કે સાંઈ બધા જોવા માટે નીકળશે. પછી તો 11:30 વાગે તો અમે તો ત્યાં પહોંચી ગયા રસોડામાં. ત્યાં રસોડામાં ત્યારે જ ખબર પડી કે સ્વામી બાપા બધું જોવા માટે નીકળ્યા છે. કે હવે હશે ચાલો બધા ભંડારમાં તો પાછળ બધા સંતો ગીર્દી કરે અને આપણે જમી લે અને પાછા બાપાને ભોજન દર્શનમાં પહોંચી જાય. બાપા કોણ જાણે કેમ બધું ભંડારનું બધું જોવાતા ગયા. પણ અમે જમતા હતા સંતોને એ જ વખતે બાપા સંત રસોડામાં જ પ્રવેશ કર્યો. 3-4 સંતો અમે જમતા હતા અને બાપા અચાનક આવી ગયા. અમે તો આમ કલ્પના બની કે બાપા અત્યારે આટલી બધી ગીર્દી ને બધું ગંદકી ને બધું હતું, બધા વાસણ જેમ ત્યાં બધા પડેલા. સ્વામીશ્રી ત્યાં પધાર્યા, સીધું પૂછ્યું કે શું છે થાળમાં, અને એ જ વખતે દૂધપાક હતો. તો બીજું કંઈ પૂછવાનું હોય જ નહીં ને, સીધું પત્તર ધર્યું અને સાંઈ બાપાએ પ્રેમથી ત્યાં 2 ડોયા ત્યાં દૂધપાક આપ્યા. પછી બધા સંતોને આપ્યું. પણ સાંઈ બાપા સામેથી આમ ઉલટ આવી જાય કે આ છે. અમુક વસ્તુ બાપાની એવી આઈટમ છે કે આમ સામેથી આમ પીરસવાનું મન થાય. દૂધપાક છે, જલેબી છે, ઘારી છે, બદામપુરી છે, આવા તો બાપાએ કેટલા બધા પ્રસંગે, ગુલાબ જાંબુ છે. એકવાર સ્વામી બાપાએ ત્યાં સારંગપુરમાં મોતિયા લાડુની પણ પ્રસાદી આપેલી. અને ક્યારેક કોઈક પ્રસંગે કોઈ બહારથી કંઈક આવ્યું હોય અને પ્રસાદી લાવ્યા હોય, જૂના મંદિરની પ્રસાદી હોય અથવા તો અન્નકૂટની પ્રસાદી હોય, અવશ્યપણે સ્વામી બાપા 2 ચપટી તો લે જ, પણ સૂચના આપે કે આ પ્રસાદી નાના ટુકડા કરી અને બધા એક મોટા વાસણમાં લાવીને બધા સંતો હરિભક્તોને વેચો. એમ સ્વામી બાપા તો હંમેશા એકની રીત જ છે કે સંતોને આમ આવા નાના મોટા પ્રસંગમાં જમાડવા. સ્વામી કદાચ દૂર હોય
તો પણ મને મનમાં રહ્યા કરે કે સંતો જમે આવી રીતે જમે. અમે 98માં ત્યાં બાપા સાથે પરદેશ હતા ન્યુયોર્ક, અને એ વખતે સારંગપુરમાં શ્રાદ્ધનો ઉત્સવ આવ્યો. એ વખતે પણ સ્વામી બાપાએ ફેક્સ દ્વારા બધા સંતોને કેવડાવ્યું કે તમે ખાસ જમજો. એ વખતે વરસાદની પણ બહુ આગાહી નથી, બહુ ખેંચાયો હતો વરસાદ. સ્વામી બાપાએ ત્યાં બધા કીધું કે જો પથ્થર છલકાશે તો ડેમ છલકાશે, એમ કહીને સ્વામી બાપા દૂર રહ્યા પણ બધાને આજ્ઞા કરી કે તમે આટલા પથ્થર જોજો, આમ આટલા પથ્થર જમજો, એમ કહી બાપાએ ત્યાં બધાને સ્મૃતિ સહિત બધાને ત્યાં જમાડ્યા હતા. સ્વામી બાપા ક્યારેક એવું કરે છે કે બીજા દ્વારા પણ ભલામણ કરે. જ્યારે કેરીની સિઝન આવે ત્યારે બાપા ખાસ સંતોને યાદ કરે. એમાં સારંગપુર સંતો માટે સ્વામી બાપાને વધારે એવું, નાના સંતો હોય ભણતા હોય એટલે બાપા એ લોકો માટે ખાસ કેરી મોકલે. બાપા 99 સાલમાં બોમ્બે હતા, કેરીની સિઝન ત્યાં આવી ગઈ હતી. એટલે હરિભક્તો પણ તમારા બધા પ્રેમી હોય, જગમલભાઈને બધા બેઠા છે જુનાગઢથી, તો અવશ્ય બાપા કેરી મોકલતા હોય છે. તો બાપા ત્યાં બોમ્બે કેરી વહેલી આવે એટલે બાપાએ ભલામણ કરી કે દરેક મંદિરમાં આપણે 50-50 કેરી મોકલવી. સંતો બધા જમે, ઠાકોરજી જમે. પછી વાત તો થઈ ગઈ કે જ્ઞાનપીર સ્વામીને કહી દીધું કે દરેક મંદિરમાં 50-50 કેરી આપણે મોકલવાની છે. જ્ઞાનપીર સ્વામી કે ભલે સ્વામી, આપની જેવી આજ્ઞા. બાપા પછી આ તો સવારનો વાત થઈ ગઈ. પછી બાપા જમી લીધા પછી પોતે આરામમાં જાય છે. બાપા પલંગ ઉપર સૂતા હોય છે. એ વખતે અચાનક એમને યાદ આવે છે. એટલે જ્ઞાનપીર સ્વામીને પાછા બોલાવે છે કે સારંગપુરમાં છે ને 200 સંતો રહે છે, કે ત્યાં 50 નહીં થઈ રહે, ત્યાં આપણે 300 મોકલી શકે. જ્ઞાનપીર સ્વામી ક્યાં સ્વામી 300 મોકલી દેશું. પણ જ્ઞાનપીર સ્વામી પણ એવા વિચારશીલ, સ્વામીની આ રુચિ જોઈ ગયા કે સ્વામી આપણે એક ટ્રક મોકલી દેવી છે, એક ટ્રક મોકલી દો, એમ કહીને સ્વામી બાપાએ પછી સ્વામીની મરજી જોઈને બાપા બહુ રાજી થયા. એમ કહીને સ્વામી ટ્રક ભરીને ત્યાં કેરી મોકલી. ટ્રક ભરીને મોકલી કેરી. બાપા પછી જ્ઞાનેશ સ્વામીને ફોન કર્યો કે હવે અમે કેરી મોકલીએ છીએ. અને સ્વામી એવું બોલ્યા કે કોઠારી કેરી મોકલી છે. પોતે તો યશ લેતા જ નથી કે મેં કેવડાવ્યું છે, કે કોઠારી અહીંયાથી કેરી મોકલી છે ટ્રકમાં, ત્યાં તમારે આવશે, પણ ત્યાં ગઢડામાં મોકલજો, ત્યાં ભાવનગર મોકલજો. એમ નજીકના બધા જ મંદિરોમાં પણ સ્વામીએ કીધું કે મેં ત્યાં કેરી મોકલજો. આ સ્વામીની ભાવના. 84 પહેલાંનો એક પ્રસંગ છે, એની આસપાસનો જ પ્રસંગ છે. સ્વામી બાપા મુંબઈ હતા અને સ્વામી બાપા જમતા હતા. એ જ દિવસે સિઝનની પહેલી કેરી આવી. એટલે સામે સુરેન્દ્રસિંહ હતા બાપુ, આપણે રાજકોટના, એટલે એ પણ પ્રેમી, આપણે સંસ્થાના ટ્રસ્ટી છે. એટલે બાપુ સામે બેઠા, બાપા જમતા હતા. એટલે બાપુ બોલ્યા કે બાપા જમો. પછી તો બાપા કે બસ કેરી છે, અત્યારે તો કેરી જમીએ છે. પછી કેરીની વાતો નીકળી. એમાં પછી બાપાએ બાપુને કીધું કે બાપુ સંતોને કેરી જમાડશો કે હા જમાડે સ્વામી, એમાં ક્યાં ના છે. પણ બાપા કે સંતો તો બધે જ છે, એ બોમ્બેના સંતો નહીં, સંતો તો બધે જ છે મારા, બધા ઠેર ઠેર બધા પહોંચે છે, સેવા કરે છે. તો બાપા સુરેન્દ્રસિંહ કે બાપા બધાને જમાડ્યા. પછી બાપા ધીમે રહીને બોલ્યા કે પણ કે આજે નહીં, દર વર્ષે તમારે યોગી જયંતિના દિવસે સંતોને બધે જ કેરી જમાડવાની. બાપુ કે ભલે. બાપા પછી જમી લીધું. સુરેન્દ્રસિંહ જમતા મનમાં બધું મંથન ચાલતું હશે. બાપા જમી લીધું, ચડું કરી લીધું. પછી સુરેન્દ્રસિંહ સામેથી આવે ને બાપાને કહે છે કે બાપા આજથી નિયમ કે દર વર્ષે યોગી જયંતિના દિવસે દરેક મંદિરમાં સંતો કેરી જમશે, પછી જ અમે હું ને મારા પત્ની કેરી જમશું. આજથી તમારા સમક્ષ અમે નિયમ લઈએ. સાંઈ બહુ રાજી થયા, ડબ્બો આડ્યો. આવા હરિભક્તો પણ પ્રેમી છે. સ્વામી બાપાના કહેવાથી, જેમ પેલો બાળક પિતા હોય અને કંઈક દુકાનમાં જાય ને કંઈક બીજું કંઈ આપતું પછી તો પોતાના માટે, બાળક માટે પણ રાખે કે નહીં. આપણે ઘણી વાર હરિભક્તોને જોઉં છું, અને પ્રસાદી આપતા હોય ને તો સ્વામી બીજું આપો ને ઘરવાળા માટે ને પછી એમ ઘરે મને એમ 2-3 પેલા પેંડાના પીસ લઈ જાય. પોતા માટે નહીં, કે એના ખબર છે કે ઘરે પણ મારે આપવું પડશે, છોકરા પણ ઘરે બેઠા હોય છે, તો એ લોકો માટે પણ જેમ એમ સ્વામી સેવા માતૃ હૃદયના છે, પોતાના બાળકને આવી રીતે પણ જમાડતા હોય છે. આવા તો સંતોના તો જનરલ પ્રસંગ આપણે જોયા. ક્યારેક સ્પેસિફિકલી સાધકને, પાર્ષદને અને સંતોને પણ જમાડ્યા છે. એવા પણ ખાલી એક નમૂના રૂપ આપણે દ્રષ્ટાંત જોઈએ. ગઈકાલે આપણે હિમાંશુભાઈ જે કીર્તન ગાય છે એમને બહુ સુંદર એક પ્રસંગ કીધો. એક નાના સાધકને પણ સ્વામીશ્રી ભૂલતા નથી, જમાડોને ચૂકતા નથી. અમારી સાથે જ પોતે એ સાધક આશ્રમ આવેલા, અમારી પહેલાં આવેલા, પણ ઘરે બધી અનુકૂળતા નથી એટલે સ્વામીશ્રીની આજ્ઞાથી જ પાછા અહીંયા આવ્યા. બાકી એમને તો મનમાં બહુ દ્રઢ હતું કે આપણે સાધુ જ થવું છે, સ્વામી બાપા માટે જ આપણે જીવન જીવવું છે. 91 સાલનો પ્રસંગ છે. એ વખતે એ પ્રસંગ એવો બને છે કે એક દિવસે પૂરણપોળીની રસોઈ હતી અને એ દિવસે બાપા પૂરણપોળી હોય એટલે ફિક્સ કે બાપા સંતોની પીરસવા આવે જ. પહેલાં તો ચોકામાં આવતા, પોતે પહેલાં તો ચોકામાં પીરસવા નીકળતા,
પછી તો બાપા ચોકામાં સોફો નાખીને સંતો પછી નીકળે. હવે તો બાપાની અવસ્થા ને પછી ટાઈમ ને બધું, એટલે પછી સંતો જ બાપાના જે જમતા હોય ત્યાં પ્રસાદી લઈને પછી જતા હોય છે. પણ એ વખતે બાપા પીરસવા નીકળતા હતા અને બધાને ખબર પડી ગઈ. પૂરણપોળીની રસોઈ એટલે આખો દિવસનો કાર્યક્રમ. સંતો બધા વહેલા ઉઠી જાય, ત્યાં બધી પૂરણપોળી જાતે સંતો બનાવે, આખો દિવસ એની સેવા ચાલે, પછી બાપા પ્રસાદી આપે. એટલે ફિક્સ થઈ ગયું હતું કે આવતીકાલે પૂરણપોળીની રસોઈ છે ને બાપા પોતાના હાથે પીરસવાના છે. પણ બનવું એવું કે એના પછીના દિવસે એ બીજા કોઈ હરિભક્તની રસોઈ હતી અને એના માટે આણંદથી અમૂલ ડેરીમાંથી અમુક કંઈક વસ્તુ લાવવાની હતી. હવે કોણ લેવા જાય તાત્કાલિક? એટલે બ્રહ્મતીર્થ સ્વામીએ નારાયણ મુનિ સ્વામીને કીધું કે હવે આ મોટો માલ લાવવાનો છે, આપણે કોઈક સાધકને મોકલીએ. તો કે હવે કોને મોકલશું કાલે? તો પછી નારાયણ મુનિ સ્વામી કીધું કે આપણે હિમાંશુ છે ને, કેને આપણે મોકલીએ. હિમાંશુને આજ્ઞા કરી કે તારે કાલે જવાનું છે સવારે, સીધા આનંદ પહોંચવાનું, ત્યાં ભાઈ આ મળશે વસ્તુ લઈ અને પછી તારે બીજે આજે એ જ રાતે તારે પાછું આવી જવાનું, કારણ કે બીજે દિવસે એની રસોઈ છે. હવે આને ખબર તો હતી જ કે એ જ દિવસે બાપા પૂરણપોળી પીરસવાના હતા. બીજા બધા અંદર અંદર પણ કીધું આજે તું ત્યાં ક્યાં હા પાડી, આજે બાપા પીરસવાના છે, કે આજ્ઞા થઈ એટલે આપણે જવું જ પડે. સ્વામી બાપાએ જ મુનિ સ્વામીમાં રહીને આજ્ઞા કરી છે એટલે આપણે તો જવાનું જ. એટલે એ સવારે તો નીકળી ગયો વહેલો, આનંદ ગયો, બધી ત્યાં કંઈ ખરીદી કરવાની હતી. અને બિચારો એવો અટવાઈ ગયો ને, રાત્રે કંઈ બસ જ ના મળી. રાત્રે મોડી રાત્રે 12 વાગ્યા પછી બસ મળી. એ જ્યારે આવે છે ત્યારે મંગલા આરતીમાં હાજર થાય છે સવારના પોરમાં, બીજી દિવસ સવારે. એટલે એ દિવસે આગલી દિવસે બાપાએ પૂરણપોળી બધાને પીરસી દીધી હતી. એ કાર્યક્રમ પૂરો થઈ ગયો. એ માલ લઈને આવે છે, સવારના બાપાના મંગલા આરતીમાં આવે છે, પછી નાહી ધોઈ સીધે પૂજા પાઠ કરીને બાપાના દર્શનમાં વિચાર ચાલતા હતા, ઘૂંટાતા હતા. નાસ્તો એને ધ્યાન આપ્યા વગર થોડું ખાધું ના ખાધું ને જેવું કર્યું. ચરું કરવા માટે બેઠો એ જ વખતે બ્રહ્મતીર્થ સ્વામી દોડતા દોડતા હિમાંશુ તો આવી ગયો, ઉભરે હાથમાં ધોતો કે સ્વામી મેં નાસ્તો કરી લીધો પણ હવે નથી બહુ કંઈક ના. એમને એવું હશે કે કંઈક એ વખતે બાપાની પૂજાની પ્રસાદી કે કંઈક આપવાની ઈચ્છા હશે. બ્રહ્મતીર્થ સ્વામી અંદરથી આવે છે, હાથમાં ડબ્બો હોય છે અને બ્રહ્મતીર્થ સ્વામી સામે બેસીને એ ડબ્બો ખોલે છે, એમાંથી 7 પૂરણપોળી કાઢે છે. બ્રહ્મતીર્થ સ્વામી કહે છે કે બાપાએ મને ગઈકાલે આજ્ઞા કરી હતી કે સામે બેસાડીને આને જમાડજો. કે હિમાંશુ પણ કેવી રીતે? કે બાપા ગઈકાલે પ્રસંગ એવો બની ગયો કે બધા જ સંતો પછી પાર્ષદો પછી સાધકો બધા લાઈનમાં આવતા હતા પીરસતા, એમાં બધા જ પતિ આવી ગયા. બાપા એ વખતે મને, હું બાજુમાં હતો, બાપાએ મને પૂછ્યું કે પેલો જાડિયો ક્યાં ગયો, કે પેલો જાડિયો ક્યાં ગયો? પણ કે હવે જાડિયો તો કેટલાય હોય, તો કે જાડિયો ક્યાંથી અમે ગોતવા જાવ કે આ કોણ? બાપા કે બાપાને નામ યાદ નહીં તરત, કે પેલો જાડિયો આપણો છે ને, પેલો આવું બોલે, ક્યાંથી નામ યાદ આવે? એટલે પછી મુનિ સ્વામી પણ ત્યાં હાજર થઈ કે બાપા કોઈકને શોધે છે એમ. બાપા કે પેલો જાડિયો કેમ દેખાયો નહીં? ત્યારે નારાયણ મુનિ સ્વામી સ્ટ્રાઇક થયું કે આપણે ત્યાં આણંદ મોકલ્યો છે ને પેલી ખરીદી કરવા માટે. પછી મુનિ સ્વામી કે પેલો ગાય છે ને? હા પેલો ગાય છે. એના ફાધર નામ શું? ડાયાભાઈ ને? ડાયાભાઈ. કે ડાયાભાઈનો કે એ ક્યાં ગયો? મુનિ સ્વામી કે તો કંઈક આપણે ત્યાં આણંદ મોકલ્યો છે. કે એમ કહીને બાપાએ તો ત્યાં વાસણ મંગાવ્યું, એટલે કે કંઈક વાસણ લાવો. બાબાએ ડબ્બો મંગાવ્યો, ત્યાં સુધી રાહ જોઈ અને બીજા બધા સંતોને 5-5 પૂરણ આપી હતી, 5-5 પૂરણપોળી આપી હતી. અમુકને થોડીક વધારે આપ્યો હોય, પણ જનરલી આમ રોજનો કોટા, બધાનો નોર્મલ કોટા 5 પૂરણપોળી હતો. સ્વામી બાપાએ ત્યાં 7 પૂરણપોળી આપી, ડબ્બા મૂકી અને બ્રહ્મતીર્થ સ્વામીને આજ્ઞા કરી કે તમે સામે બેસાડીને જમાડજો. અને બ્રહ્મતીર્થ સ્વામી આવ્યા અને હિમાંશુએ ત્યાં જમી લીધું હતું, છતાં પણ બ્રહ્મતીર્થ સ્વામીનો આગ્રહ હતો, બાપાને એવો પ્રેમ હતો, સાથે નાસ્તા કર્યા પછી પણ એ પૂરણપોળી પોતે જમી ગયો. આવા સામાન્ય સાધકને પણ સ્વામી બાપા યાદ કરીને આવી રીતે જમાડી શકે છે. એક પાર્ષદને પણ જમાડી શકે છે. બ્રહ્મતીર્થ સ્વામીનો જ પ્રસંગ છે. એમને જ પોતાના આ જર્મની ખરેમાં પોતે પ્રસંગ નોંધે છે કે પોતે પાર્ષદમાં હતા. 84નો આ પ્રસંગ. એમને પાર્ષદમાં નામ શું હતું? દેવદત્ત ભગત. હા, દેવદત્ત ભગત. હવે ત્યારથી જ એમને રસોડની સેવા મળી હતી. 84ની સાલમાં ત્યાં આપણે ભાદરવામાં મોટો ઉત્સવ કરેલો, 199મો ગુણાતીત જયંતિ મહોત્સવ. હવે એ વખતે તો રસોડામાં મુખ્ય સંત તરીકે ત્યાગવલ્લભ સ્વામી અને ઘનશ્યામ પ્રસાદ સ્વામી, એ લોકોની નીચે કેટલાક પાર્ષદો પણ મુકાયા હતા કે આવો મોટો ઉત્સવ હોય તમે પણ ત્યાં ભેગા જોડાઈ જાઓ. ત્યારથી એમની આ રસોડની સેવા પ્રવૃત્તિ બધી શરૂ થઈ ગઈ હતી. એ વખતે બાપા 84 પછી વિદેશ યાત્રા પછી ડાયરેક્ટ ત્યાં અમદાવાદ થઈને ભાદરા આવેલા. ડાયરેક્ટ બાપા ભાદરા આવે છે, સવારના ત્યાં આગલા દિવસે સ્વાગત સભા બધું ધામધૂમપૂર્વક થાય છે. બીજે દિવસ સવારે પૂજા કરીને, પૂજા પહેલાં જ બાપા ત્યાં ગૌશાળાનું જે સ્થાન છે ત્યાં બાપા જોવા માટે આવ્યા. એ જ વખતે ત્યાં રસોડો આખો આપણે કરેલો. 15-20 હજાર માણસનું રસોડું થવાનું હતું બીજા દિવસે, જે મુખ્ય ઉત્સવના દિવસે, શરદ પૂનમ દિવસ. એટલે બાપા અચાનક ત્યાં આવી ગયા. એ વખતે આ દેવદત્ત ભગત બ્રહ્મતીર્થ સ્વામી ત્યાં હાજર.
એટલે બ્રહ્મતીર્થ સ્વામી એટલે પેલા સ્વામી અપાએ પૂછ્યું બધું પેલા પાર્ષદને કે કેટલું આપણે સીધું મંગાવ્યું છે, કેટલા માણસનું રસોડું આપણે કર્યું છે, કેવું છે, કેમ નહીં, શું વ્યવસ્થા છે, બધું પૂછ્યું. અને બ્રહ્મતીર્થ સ્વામી એમની બુદ્ધિ પ્રમાણે બહુ સારા બધા જવાબ, એકદમ યથાર્થ બધા ઉત્તર આપ્યા. સાહેબ બહુ રાજી થયા કે બહુ તૈયાર છે પાર્ષદ. બાપા ત્યાં તો કંઈ ના બોલ્યા, પછી સીધા પૂજામાં જતા રહ્યા. પૂજા પૂરી થઈ પછી પણ બાપા બધું જ નિરીક્ષણ કરવા માટે ફરી આવ્યા. અને એ વખતે જે રસોડા વિભાગની ઓફિસ હતી એ વખતે ત્યાગોલ સ્વામી અને ઘનશ્યામ સ્વામી બે હાજર હતા. ઓફિસમાં જાય છે તે બધું હિસાબનું બધું પૂછપરછ કરે છે. એ વખતે કોઈ કે સ્વામી બાપાના હાથમાં એક નાળિયેરનો પાણીનો ગ્લાસ આપ્યો. સ્વામી બાપાએ આમ જીભે અડાડ્યો, માન એક બે કદાચ ઘૂંટડા નાના લીધા હશે, હાથમાં ગ્લાસ પકડી રાખ્યો. પછી હાથમાં ગ્લાસ હતો એવી રીતે બાપા ઓફિસમાંથી બહાર આવ્યા અને આમ કોઈને ગોતતા એવી રીતે ત્યાં ગોતતા હતા. આ પાર્ષદ જે સેવામાં તે લોકો પણ ત્યાં ઊભા હતા, દૂરથી દર્શન કરતા હતા. સ્વામી બાપાએ જોઈ લીધું કે આ દેવદત્ત ભગત અહીંયા સામે છે, નજીક બોલાવે છે અને બ્રહ્મતીર્થ સ્વામી તરત પગે લાગે છે. સ્વામી બાપાને જોરથી જબ્બો મારે છે અને હાથમાં ગ્લાસ તરે છે કે લે આ પી જા. એમાં તો સંકોચ થાય કે બાપાના પ્રસાદનો આ ગ્લાસ કેવી રીતે પીવાય તરત, કે લઈ લે ચિંતા ના કરીશ. પછી બાપા કહે છે કે અત્યારે જ પી જા અને મારી હાજરીમાં જ પી જા, કારણ કે બીજો કોઈને આપવાનું તારે જ પી જવાનું છે. એમ બાપાની હાજરીમાં બાપા એને પ્રસાદીનો આ નાનો ગ્લાસ પાણી ત્યાં બાપા એને પીવડાવે છે. આવી રીતે એક પાર્ષદને પણ પોતે તૃપ્ત કરી શકે છે અને સાધુને પણ તૃપ્ત કરી શકે છે. એક આમ જેમ માતા પોતાના બાળકને જમાડે એવો એક નાનો પ્રસંગ છે. બાબા મહેસાણા હતા અને અક્ષરજીવન સ્વામી પોતે એવા વૈદરાજ, એટલે પોતે ચ્યવનપ્રાશ બનાવેલું જાતે બધી ઔષધિ ભેગી કરીને અને બહુ જ પ્રેમથી ઠાકોરજીને ધરાવવા માટે ત્યાં બાપા પાસે મોકલેલું. ઠાકોરજીને ધરાવજો અને સ્વામીના સવારના નાસ્તામાં બાપાને પણ આપજો. કૃષ્ણવલ્લભ સ્વામી જ જમાડવામાં હોય. કૃષ્ણવલ્લભ સ્વામી એટલે અક્ષરજીવન સ્વામીના પૂર્વ એમના કાકા થાય, રોહિત શાળાના. એટલે અક્ષરજીવન સ્વામીએ મોકલેલું. બાપાને થાળમાં નાની વાટકી જેવું કંઈક હશે. વલ્લભ સ્વામી બાપાને કીધું કે કવિએ સાક્ષરે આ ચ્યવનપ્રાશ મોકલ્યો છે. બાપા કે એમ? બાપાએ આંગળીથી ચ્યવનપ્રાશ તો લીધું, થોડુંક હજી વાટકીમાં થોડુંક હશે, એ બાપાએ બીજી આંગળી લીધી અને એ આંગળીથી વલ્લભ સ્વામીને કહે છે કે લે ખાઈ જા. હજી બાપાએ હાથ ધોઈ લીધા હતા અને જમવાનું બાકી હતું. બાપા કે લે લઈ ખાઈ લા. વલ્લભ સ્વામી કે બધા બેઠા છે ને મારે ક્યાં અહીંયા ખાવું આવી રીતે, તમારે આંગળી કે ના ખાઈ લે અત્યારે જ. વલ્લભ સ્વામી કે હું પછી ખાઈ લઈશ, કે ના અત્યારે જ ખાઈ લે અને આ જ ખાઈ લે, હું જે આપું છું એ જ તું ખા. વલ્લભ સ્વામી એવા સંકોચ પામી ગયા ને, વલ્લભ સ્વામી પછી એમની હાથ બાપાની આંગળીથી ઉપર લઈ અંદર રસોડમાં જઈ ખાઈને પછી પાછા આવી ગયા કે જાહેરમાં બાપા આવી રીતે આપે સારું ના કહેવાય. પણ સ્વામીને આવો પ્રેમ કે જે માતા પોતાના બાળકના મોઢામાં આવી રીતે કોળીઓ મૂકી, આવી રીતે સ્વામી બાપાએ વલ્લભ સ્વામીને પણ આવી રીતે જમવાનો ત્યાં આગ્રહ કરેલો. સંસ્કૃતમાં એક કહેવત છે, સંસ્કૃતમાં અમુક નાની વિધિ કહેવતો આવે છે કે આને આમ જ કહેવાય, આને આમ જ કહેવાય. એમ ભોજન માટે એવી એક વાત આવે છે કે માતૃહસ્તે ન ભોજનમ. ભોજન કોને કહેવાય? કે જે માતાના હાથથી આપણે પ્રાપ્ત થાય એને જ ભોજન કહેવાય, બાકી બધું ખાવાનું કહેવાય. તમે જમ્યા ક્યારે કહેવાઓ? જ્યારે માતાના હાથથી તમે જમો ત્યારે જ એ જમ્યા કહેવાય. એ માતાના હાથેનો જમવાનો એક મહિમા છે. કેમ આટલો મહિમા છે? કારણ કે જ્યારે માતા પીરસે ને એ વાત કંઈ જુદી જ હોય. કારણ કે માતાને બરાબર ખબર હોય કે મારા બાળકને શું ભાવે છે, કેવી રીતે ભાવે છે, કેવી રીતે ખાય છે, એની તાસીર શું છે, એની રુચિ શું છે, બધું જ એનું આખું જે આમ જમવાનું પણ જે વિધિ છે ને એ માતા જાણે. એને ખબર છે કે આને તીખું ભાવે છે, એને ખબર છે કે આ ગળ્યું ભાવે છે, એને ક્રમ ખબર છે કે પહેલાં થોડોક ભાત લે છે અને પછી શાક લે છે, અથવા પહેલાં મિષ્ટાન લે છે અને પછી શાક રોટલી લે છે, અથવા છેલ્લે આટલું છાશ તને જોઈએ જ, અથવા તો મિષ્ટાન મને આ જ ફાવે છે અને આ શાક નથી ભાવતું. કદાચ બીજા ગમે તેટલા મહેમાન આવ્યા હોય અને 3-4 શાક કર્યા હોય અને એને ખબર હોય કે મારા બાળકને આ લીલોતરી કે બીજું કંઈ નથી ભાવતું, વાલ નથી ભાવતા, આ નથી ભાવતું, એના બાળક માટે સ્પેશિયલ એક વાટકીમાં પણ એક તપેલીમાં બટાકાનું શાક કરશે જ, કારણ કે બાળકની રુચિ જાણે છે. એમ માતા બધી જ વસ્તુ જાણતી હોય કે બાળકને શું શું ભાવે છે. એક નાની વાર્તા સાંભળેલી. એક વૃદ્ધ ગરીબ માતા પિતા હતા. એકને એક દીકરો. માતા પિતાનો જીવનમાં એક જ લક્ષ્ય કે આપણે કમાઈને છોકરાને ભણાવવો છે. છોકરો એવો હોશિયાર, એટલું તેજસ્વી કે જે પણ કંઈ ભણાવવામાં આવે તરત બધું હૃદય હસ્તગત લે. છોકરોને થયું, માતા પિતાને થયું કે છોકરો બહુ જ હોશિયાર લાગે છે, આપણે એને સારી રીતે ભણાવવું છે. એટલે જે પણ કંઈ ઘરની મૂડી હતી એ છોકરાના અભ્યાસ પાછળ લોકો ખર્ચી નાખે છે. છોકરો ધીમે ધીમે આગળ વધે છે, શહેરમાં જાય છે, મોટી યુનિવર્સિટીમાં દાખલ થાય છે અને ધીમે 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 ધીમે
એ આગળ ખૂબ વધતો જાય છે. આ બાજુ ગામડામાં માતા પિતા કમાયા કરે, પૈસા મોકલતા રહે, અને પેલો છોકરો શહેરમાં એ ભણતો જાય. એટલો બધો પોતે આગળ ભણી ગયો, IAS ઓફિસર થયો, કલેક્ટર, અને એનું પોસ્ટિંગ નાસિક બાજુ થયું. આ બાજુ તો માતા પિતા કમાયા જ કરે કે છોકરો ભણે છે, એ લોકોને કંઈ ખબર નહીં, એ લોકો બિચારા ભણ માણસ, કેટલું ભણવું, ક્યારે પૂરું થાય કંઈ, એટલું જ એ લોકો જાણે એમ કે છોકરાને ભણાવવા માટે આપણે પૈસા મોકલવાના છે. આ લોકો બીજા રાત દિવસ એક કરીને પૈસા મોકલે, આ પેલા છોકરો ત્યાં ભણ્યા કરે. પણ એ પણ એવા પેલા નાટા રંગમાં ફસાઈ ગયો, રાત દિવસ પેલા શહેરના બધા વાતાવરણમાં આવી ગયો, માતા પિતાને સાવ ભૂલી જાય છે. જાણે કે માતા પિતા છે જ નહીં, પૈસા મોકલીને વાત જ નહીં, પણ ચિઠ્ઠી નહીં, કાગળ નહીં, કશું જ નહીં, સમાચાર પણ ના મોકલે કે હું અહીંયા છું, સહી સલામત છું. એના લગ્ન પણ થઈ જાય છે. એટલી હદે માતા પિતાનેથી સાવ પોતે આ તો છૂટો પડી જાય છે. પણ પછી કોણ જાણે કોને ક્યાંકથી માતા પિતાને સમાચાર મળે છે કે તમારો છોકરો તો બહુ મોટો ઓફિસર થયો છે, અમલદાર થયો છે. અને માતા પિતાને એકદમ છાતી ગદગદ ફૂલી, કહો મારો છોકરો મારો બેટો આ મોટો અમલદાર થઈ ગયો છે, સાહેબ બની ગયો છે, કે ચાલો આપણે એની પાસે જાય. હવે ખબર પડી કે નાસિક તો બહુ દૂર છે. તે લોકો કહ્યું કે વાંધો નહીં, એમાં શું, હવે ત્યાં ભાડું પણ એ લોકો પાસે નહીં, ત્યાં ટ્રાવેલિંગનું. એટલે એ લોકોના ઘરમાં જે પણ કંઈ વાસણ કુસન હશે, આખું ઘર, એટલે બધી ઘરની મૂડી બધું જ વેચીને થોડાક 2-5 પૈસા જે પણ ભેગા થાય છે એનાથી એ લોકો આ ટ્રાવેલિંગનું ભાડું કરી અને નાસિક પહોંચે છે. પૂછતા લોકો કે આ સાહેબ ક્યાં મળશે, આ સાહેબ ક્યાં મળશે, એમની ઓફિસ સુધી પહોંચે છે. અને ઓફિસ આગળ આવે છે, મોટા અક્ષરમાં એના બેટાનું નામ જોવે છે. એ વખતે વચ્ચેનો પેલા પિતાજીનું જ નામ નહીં, આજકાલના બધા યુવાને એવા જ હોય છે ને, નામ શું પૂછો, પિતાનું નામ બોલો ને જ નહીં, બસ ફલાણા ભાઈ પટેલ, પૂરું. વચ્ચેના કહેશે ચાલો હવે તો આધુનિક શહેરમાં આવી રીત હશે, નામ જોઈ રાજી થયા કે ચાલો બહુ મોટા આવા મોટા અક્ષરમાં આપણા બેટાનું નામ ક્યાંથી. અંદર પ્રવેશ કરવા જાય છે ને ત્યાં પટ્ટાવાળો મળે સામે, કોણ છો તમે? અને એ વખતે જ્યારે આમ છાતી ગદગદ ફૂલે કે અમે આના માતા પિતા છે સાહેબને. હોતા હશે કઈ આવડા મોટા સાહેબના આવા માતા પિતા હોય? જાઓ તમારે ભિખારનું કામ નથી અહીંયા. કે ના અમે એના માતા પિતા જ, તમારા જેવો તો મફતે કેટલાય આવતો હોય, હાલતી પકડો તમે, એમ કહીને પટવાર આવવા જ નથી દેતો. આ લોકો એટલી બધી આજીજી કરી કે અમે એના માતા પિતા છે, અમે દૂરથી આવ્યા છે, મારા છોકરાને મળવા દો, એકવાર તો મળવા દો. બધી તમારી સાબિત કે તમારા જેવા ભિખારી તો ઘણા આવતા હોય છે, તમે આવશો નામ બગાડશો. કે સાહેબે તમને કેટલા વખત પહેલા કીધું છે કે એના માતા પિતા તો ક્યાંના દેવ થઈ ગયા છે. આવું સાંભળીને એકદમ આઘાત લાગ્યા. માતા પિતા કે બેટાને આવું છે મનમાં, પણ ત્યાં તો નીકળી ગયા, જાઉં ક્યાં, કંઈ ખાવા પીવાનું પૈસા કશું જ નહીં એ લોકો હાથમાં. પિતાજીને એટલો બધો આઘાત લાગ્યો હતો, પિતાજીને તો પછી રહેવાયું જ નહીં, હાર્ટ એટેક આવીને પોતે ધામમાં જતા રહ્યા. માતા સાવ એકલી, ક્યાં જવું, કોનો આશરો લેવો, કશું જ ખબર નહીં. ભીખ મારવાનો વારો આવી ગયો. જેમ તેમ તો પછી 2-3 દિવસ પૂરા કરે છે, પણ પછી જિંદગી કેવી રીતે કાઢવી આખી? છોકરો મળવા તૈયાર નહીં, બીજો કંઈ આશરો નહીં, પાછું ઘરે જવાય નહીં, ઘરમાં કંઈ રહ્યું નહોતું. માતા પછી ત્યાં નાસિકમાં આપણે જે કંઈ બજાર હોય છે, બધા મજૂરો બધા ભેગા થાય, માતાને કે ગમે તેમ કરીને ખાવું તો પડશે ને, પેટનો ખાડો તો પૂરો પડશે. એટલે માતાને થાય છે કે આપણે કોઈ કામમાં આપણે કોઈ લે, જે દિવસમાં કંઈક આપણે 2 પૈસા ભેગા થાય, એમાંથી આપણે પેટનો ખાડો પૂરશું, ભગવાન ભજન કરશું, શું કરશું બીજું. એ ત્યાં બજારમાં આવતી હોય છે. એ જ વખતે એના છોકરાની જે વહુ એટલે પુત્ર વધુ એ ગાડીમાં નીકળે છે, આગળ શોફર ડ્રાઈવ કરે છે, માતા પેલી બાઈ કંઈક બજારમાંથી પસાર થાય છે, અને અચાનક આ વૃદ્ધ બાઈ ઉપર કે એની સાસુ પર એની દ્રષ્ટિ પડે છે. એ પણ એક ગોતી હતી કે આપણા ઘરમાં કોઈક સારી કોઈ નોકરાણી મળી જાય, કોઈક સારી હોય, સંસ્કારી હોય, આમ કયાગરી હોય, તો આપણું ઘરનું કામ પણ ઘણું બધું હળવું થઈ જાય. એની દ્રષ્ટિ આમ એના સાસુ પર પડે. એને તો ખબર નથી અમારી સાસુ છે, એને તેમ જ કે સાસુ ને બધા સસરા તો ક્યાંના ગુજરી ગયા છે. આ બાઈને પૂછે છે કે તને કામ કરતા ફાવે? કે મને ફાવે ને, હું તો મારે કામ જ હું શોધું છું. કે ચાલ તું મારી સાથે, તું મારા ઘરમાં રસોડામાં તું કામ કરજે. કે ભલે. ત્યારે એ એના પોતાના દીકરાના ઘરમાં નોકરાણી તરીકે કામ કરે છે. શેઠ તો ક્યાંય ફરતા હોય, પેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં તો આવવાનું હોય જ નહીં. એટલે મૂંગે મોઢે કોઈને કીધા વગર એની માં એ નોકરાણી તરીકે ત્યાં કામ કરતી હોય છે. નોકરાણી સાફ સફાઈ બધું કર્યા કરે. એમાં એક દિવસ શેઠ બીમાર પડે છે, અને એવો તાવ આવે છે, આમ શરીરમાં કળતર, બેચેની, કંઈ ખાવાનું પીવાનું ભાવે નહીં, આમ ખાવાનું તો નામ જ ના લે. બધા એટલા બધા આગ્રહ કરે કે તું દવા લે છે, ગરમ પડશે, આમ કર તેમ કર, તારે ખાવું જ પડશે તો જ શક્તિ આવશે, પણ આમ સુખ જ ના આવે, કંઈ ખાય જ નહીં.
બધા મોટા મોટા શેફ હોય, બધા રસોઈયા મહારાજો, બધા જાતે નવી નવી વાનગીઓ બનાવે ને આ ભાવશે, પણ તાવ એવી વસ્તુ છે કે તમને કંઈ ના ભાવે. એટલે બધા ચિંતિત થઈ ગયા, કંઈ ખાતો નથી, પીતો નથી, કરશું શું આ તને? પછી ધીમે ધીમે શરીર લેવાતો ગયું. એ વખતે એની માતા પેલા એની પુત્રવધૂને કહે છે, ઘટસ્ફોટ તો કરતી જ નથી માતા, પુત્રવધૂને કહે છે કે જો તમે રજા આપતા હો તો હું રસોઈ બનાવું તમારા શેઠ માટે, કે બનાવને જો મારો ધણી ખાતો હોય એ બાને પણ તો બનાવો. એને હતું કે આ મોટા મોટા બંગાળી આઈટમ ને પંજાબી આઈટમ, સાઉથ ઇન્ડિયન આઈટમ બનાવતા હોય છતાં પણ ના ખાતો હોય કે આ દેશી ડોસી મને શું ખાવાની હશે મારો ધણી, કે બનાવતા રે ચાલ ને. એ વખતે માતાએ તલના લાડુ બનાવે છે. ગામડામાં હોય ને પેલા તલના લાડુ ગોળના, ક્યારેક જોડીના ઉત્સવમાં મળતા હોય છે. જોડીમાં સરસ મજાના ગોળ તલના લાડુ બનાવે છે અને ડીશમાં ગોઠવી અને પેલું જે બટલર હોય છે ને એની થાળીમાં મૂકે છે. બટલર ત્યાં શેઠને ત્યાં બેડરૂમમાં એ આપવા માટે જાય છે. પાછળ માતા આવે છે. એ વખતે પેલો જોડે નોકર પેલો શેઠનો દરવાજો ખોલે છે, ખખડાવે છે અને ત્યાં થાળીમાં આ તલના લાડુ શેઠ જોઈ છે અને તલના લાડુ અને એકદમ મને યાદ આવી જાય છે કે હું નાનો હતો ને અને જ્યારે બીમાર પડતો ત્યારે મારા બા મારા માટે અવશ્ય તલના લાડુ બનાવતા અને હું તરત સાજો થઈ જતો, કે હશે ત્યારે ચાલો ને. અને એક તલનો લાડુ મોઢામાં મૂકે છે અને જાણે અતીતમાં સડી ગયો એમ કે મારી બા છે ને આવા જ તલના લાડુ બનાવતી, કે પણ અહીંયા આવા તલના લાડુ કોણ બનાવે? મા વગર આવા લાડુ કોણ બનાવે? એ જ વખતેની મા અંદર પ્રવેશ કરે છે અને કહે છે કે હા બેટા, મા વગર તલના લાડુ કોણ બનાવે? ત્યારે પેલા શેઠને થાય છે કે અમારી મા છે. માને બરાબર ખબર હોય કે બાળકને શું ભાવે છે, બીમાર હોય ત્યારે શું ખવડાવવું, એ જ્યારે પરીક્ષા પાસ કરીને આવે ત્યારે એને શું ખવડાવવું, એના બર્થડે ઉપર શું ખવડાવવું, એને જ્યારે મૂડલેસ હોય એને રાજી કરવા માટે શું ખવડાવવું, માતાને બધી જ ખબર હોય. એની રસ રુચિ બધી જ જાણતી હોય, કારણ કે એ માતા છે ને. એમ સ્વામીશ્રીને પણ ખબર છે કે મારા સંતો હરિભક્તોને શું શું ભાવે છે. બાપા A to Z બધું જ ઝીણું ઝીણું જાણતા હોય છે કે મહાન સ્વામી આવ્યા છે તેમના માટે મગ બનાવજો અને મીઠું નહીં નાખવાનું, કારણ કે મહાન સ્વામી મીઠા વગર મગ ખાય છે. અત્યારે તમે બધા જાણી ગયા છો ને, કોઠારી સ્વામી પણ મીઠા વગરના મગ ખાય છે. બધા હવે તો આખી વાત બધે પ્રસરી ગઈ છે. એટલે હવે તો ગમે તેવી રસોઈ પુરાણપણી રસોઈ તો પણ બધા હરિભક્તો કે સ્વામી તમારા માટે ખાસ મીઠા વગરના મગ બનાવ્યા છે. એમ સ્વામી બાપાની આ રીત ચાલી આવે છે. બાપાએ મહાન સ્વામી ત્યારે ખાસ કે મીઠા વગરના મગ એમના માટે કરજો. બાપા સામે ઘનશ્યામ બાપા બેઠા હોય તો બાપા એમને મઠિયા જમાડે. એમને ખબર છે કે ચરોતરના છે મૂળ આનંદના, ચરોતરમાં તો મઠિયા બધાને બહુ જ પ્રિય હોય. પાપડની જેમ મઠિયા ખાય તેમને મઠિયા આપે. શેરડી સ્વામી હોય તો પાપડ આપે કે નારના છે એમને પાપડ આપો, ફરસા પાપડ આપો. બાપા એ પણ જાણે કે ઘનશ્યામ બાપાને મઠિયા ભાવે છે પણ દહીં જરાય ભાવતું નથી. દહીંની એટલી સખત એલર્જી, કદાચ દહીંનો ચમચો તમે કાઢીને ભાતમાં નાખો તો ભાત પણ ના ખાય, એટલી સખત એલર્જી. એટલે કે શું ભાવે શું નથી ભાવ. અને બાપા જાણે છે કે દહીં આમને નથી ભાવતું પણ હાકા બાપાને બહુ ભાવે છે. એટલે કદાચ હાકા બાપાને રહી ગયું હોય દહીં તો પોતાના થાળમાંથી પણ દહીંનો વાટકો આપે કે બાપુને આપો, એમ કે બાપાને હાકા બાપાને પણ ત્યાં જમાડે. સ્વામી બાપા જાણતા હતા કે સંત સ્વામીને પપૈયું બહુ ભાવે છે. હવે વિચારજો, પોતાની પપૈયુંની અત્યંત અરુચિ. પપૈયા જોઈને મૂકો આવે. બાપાને ખબર કે સંત સ્વામીને પપૈયા બહુ ભાવતા હતા, તો બાપા ખાસ યાદ કરે કે સારંગપુર કોઈ જાય છે, બાપા ત્યાં સારંગપુર પણ પપૈયા મોકલતા. સ્વામી બાપાને ખબર કે વેગ સાગર ઘોઘરા ભાવે છે, ઘોઘરા આવે છે, વેગ સાગરને આપો. બાપા ત્યાં ઘોઘરા મોકલે. ક્યારેક તો ફોન દ્વારા પણ યાદ કરાવે. સીએમ કાકાને જલેબી બહુ પ્રિય હતી, એટલે જ્યારે કંઈક સીએમ કાકાને ફોન આવ્યો લંડનથી, બાપા તરત કે ઓહ સીએમ તમે ગઈકાલે બહુ યાદ કર્યા. કે કેમ? કે ઠાકોરજીના થાળમાં જલેબી હતી. હવે જમતા આપણે લાગે કે પોતે જમે છે પણ હરિભક્તને યાદ કરતા કે સીએમ હતો આપણે જમાડ હતો. સીએમ કાકાને જલેબી ભાવે છે. અમુક તો રસ રુચિ તો ઠીક, પણ પોતાની જે શારીરિક અમુક જે પ્રકૃતિ છે એ રીતે પણ પોતે જાણતા બાપા કે કોઠારી સ્વામી છે એ જમ્યા પછી અવશ્ય દાળનો એક ડંકો લે છે, તો કોઠારી જમી લીધું, દાળ ખાસ પીરસતું છેલ્લે. આવું પણ પોતે યાદ રાખતા. ડૉક્ટર સામાણી છે આપણા બોમ્બેના, એ પોતે કોરી રોટલી જ ખાય, ઘી એમને ફાવતું નહીં, તો સ્વામી બાપા ખાસ એમના માટે કોરી રોટલી બનાવે. આપણા જ વડોદરાના અશોકભાઈ બાપાને ખ્યાલ કે એમને ખટાશ ફાવતી નથી, તો દાળમાં ટમેટા વગરની જુદી દાળ કાઢીને સ્વામી બાપા એમના માટે પણ ત્યાં પીરસતા. નારવીબેન આપણા નટુભાઈ છે,
એમને ઘોડ્યું કંઈ ફાવતું નહીં. સ્વામી બાપા પાસે બેઠા હોય અને ખબર કે પૂરણપુરીની રસોઈ છે, તો સ્વામી બાપા સંતોને કહી રાખીએ પૂરણપુરી નહીં, એમના માટે સાદી રોટી પણ તમે તૈયાર કરાવો. આ તો બધા મોટા મોટા હરિભક્તો કદાચ હોય, પણ નાના સાવ પેલા ખાનદેશના હરિભક્તો આવ્યા હોય. એકવાર ખાનદેશના હરિભક્ત ગજમલ ભીખા આવ્યા. સ્વામી બાપા આગળ બેઠા અને સંતોને બાપાની રુચિ જાણે કે કોઈ હરિભક્ત આવ્યો હોય, એવી રીતે ખાસ પ્રસાદી આપી. તો સંતોએ એકાદશી હશે તો વાટકીમાં ફરાળી શીરો આપ્યો. સ્વામી બાપાએ સંતોને કીધું કે આને તો ડાયાબિટીસ છે. સ્વામી બાપાએ ત્યાં વાટકી લઈ લેવા દીધી અને પછી એમાં સુરણનું શાક ભરીને બાપાએ ત્યાં પ્રસાદી આપી. આપણા નવનીતભાઈ મંડાળાના બાપા માટે ખાસ પોતે મેથી પાક મોકલે. બાપા જાણે કે આપણા માનદ સ્વામી છે ગરડામાં, એમને મેથી પાક ઉપર ખાસ રુચિ, 12 માસ મેથી પાક ખાય. એટલે બાપા પાસેથી જ્યારે આવે સારો મેથી પાક આવે તો બાપા મેથી પાક પણ ખવડાવતા. પેલો નહીં, પેલો સાચો મેથી પાક. આવી રીતે બાપા ત્યાં મેથી પાક પણ મોકલતા. હરિભૂષણ સ્વામી પોતાનો એક પ્રસંગ કહે છે કે 85ની સાલમાં બાપા સાથે પોતે ત્યાં CFI માટે લંડન હતા. અને એકવાર રાત્રે બાબા પત્રલેખન કરતા હતા અને અચાનક એને કંઈક યાદ આવ્યું. એટલે હરિભૂષણ સ્વામીને બોલાવે છે અને હરિભૂષણ સ્વામીને બોલાવીને એકદમ ધીમા સ્વરે બોલે છે કે જો રસોડામાં જાજે, ત્યાં ફ્રીજ છે અને ફ્રીજના ઉપરના ખૂણામાં ત્યાં આઈસ્ક્રીમ છે, જા કોઈને પૂછ્યા વગર જે ખાયો. બાપાને ખબર કે હરિભૂષણ સ્વામીને આઈસ્ક્રીમ અત્યંત પ્રિય, એટલે નજીક બોલાવીને બાપા ક્યારે જોઈ ગયા છે શું, પણ બાપા એને ખાસ કે કોઈને પૂછ્યા વગર, કોઈને કોઈ જોઈ જાય એ પહેલા તું ત્યાં જઈને ત્યાં ખાયો જા. હરિભૂષણ સ્વામી આ યાદ કરે છે. એ હવે આ જે પ્રસાદી હોય દાઢમાં રહી જાય કે નહીં, આખી જિંદગીની મીઠાશ રહે. પણ આવી રીતે સ્વામી બાપા પણ બધાને રુચિ જાણીને પોતે જમાડતા હોય છે. ભાઈલાલ કાકાનો પ્રસંગ તો બહુ પ્રસિદ્ધ છે. બાબા બોચાસનમાં હતા. ગુરુ પૂનમનો ભવ્ય સમયો થઈ ગયો. 10,000થી પણ વધારે હરિભક્તો આવ્યા હશે અને એ હરિભક્તને વ્યક્તિગત દર્શન પણ આપી દીધા. એ દર્શનમાં બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો, બાપા જમવા બેઠા હોય છે. એ વખતે જમવામાં બાપા પાસે ગલકાના ભજીયા આવ્યા. ગલકાના ભજીયા આવ્યા અને બાપાને યાદ આવે છે કે આ આપણા ભાઈ કાકા કે એમને ગલકાના ભજીયા બહુ ભાવે. ભાઈ કાકાને ગલકાના ભજીયા બહુ ભાવે. આપણે પણ થાય કે એમને બહુ ભાવે, કે અમને શ્રીખંડ બહુ ભાવે, અમને લાડુ બહુ ભાવે, જે પણ કોઈને ભાવતો હોય આપણે શું કે ઓહ બહુ ભાવે, સારું ત્યારે ખાશે હવે ત્યાં પીનવાડાને બધે, એટલે જ્યાં પોતાના ઘરે બનાવીને ખાશે. બાપા એવું નહીં, બાપાએ કીધું કે ભાઈ કાકા મેં જોયા હતા સમયમાં 10,000 હરિભક્તો આવ્યા હતા. બાપા કહે છે કે મેં ભાઈ કાકાને જોયા હતા, જો તો નીકળી નથી ગયા ને, સંતોને મોકલ્યા અને સંતોને કીધું કે એમને બોલાવી લાવો અને બાપાએ એમના માટે સ્પેશિયલ આ ગલકાના ભજીયા બાંધી અને એમને આપ્યા. આવું આપણે લાગે ભાવે તો સારું, યાદ કર્યા પોતાના ઘરે જઈને ખાશે. આપણે થોડું કંઈ આપું દરેકને બધાને પ્રસાદી થોડી કે ના, સામેથી બોલાવીને એટલી શ્રદ્ધા, જમાડવાની શ્રદ્ધા. આ છે ને પેલું ઔપચારિકતા નથી. બાકી આને ડિનર ડિપ્લોમસી પણ કહે છે. ડિનર ડિપ્લોમસી અમુક વાર એવું હોય ને, તમે બિઝનેસ કોર્પોરેટ વર્લ્ડમાં હો અને તમારે કંઈક ડીલ પાસ કરવાનો હોય, even કે તમારે ઘરે ક્યારેક બજેટ પાસ કરવાનું હોય ને, કંઈક નવી કંઈક વસ્તુ લેવાની હોય, ઘરઘંટી કે એવું કંઈક, ત્યારે જમતા વાત નાખી દે. કારણ કે જમતા વખતે આપણે કાન બંધ થઈ જાય, કારણ કે અમુક ઇન્દ્રિયોમાં આપણે મશગુલ થઈ ગયા હોય, જીભ ચાલુ હોય ત્યારે બોલાય નહીં. અને પછી જે કંઈ હાથ પડે ત્યારે ઇંગ્લિશમાં કહેવત પણ છે, ધ વે ટુ અ મેન્સ હાર્ટ ઇઝ થ્રુ હિઝ સ્ટમક. એટલે માણસના હૃદય સુધી તમારે કોઈ કેવું કહે છે કે વે ટુ અ મેન્સ વોલેટ ઇઝ થ્રુ હિઝ સ્ટમક. એટલે કે તમારા માણસના હૃદય સુધી પહોંચવું હોય તો એનો માર્ગ છે ને પેટ મારફત છે. એ તમે સારું જમાડો એ તરત તમારો થઈ જશે, તરત હા પડી જશે. સ્વામી માટે એવું નથી, એ પ્રેમથી બધાને જમાડે છે. સ્વામી બાપા યાદકારી કરીને જમાડે છે. સ્વામી બાપા સારંગપુરનો પ્રસંગ હતો. બાપા સાંજે વોકિંગ કરીને આવ્યા સ્મૃતિ મંદિરથી અને પછી આસન કરતા હતા. વોકિંગ કરતા કરતા બાપાને ખ્યાલ આવી ગયો કે દરેક બાપુ આવ્યા છે. આસન પછી પણ બાપા જ્યારે ઊભા થાય છે, પરમાનંદ સ્વામીને બોલાવે છે અને પરમાનંદ સ્વામી સૂચના આપે છે કે પ્રિયવ્રત સ્વામીને કહી દેજો કે દરેક બાપુ આવ્યા છે. એટલે અત્યારે રાત્રે બરાબર જવામાં ધ્યાન રાખે, જેમ બપોરે જમાડતા હોય એવી રીતે જમાડે. 2-3 મિષ્ટાન હોય, ખીચડીમાં ઘી નાખજો, દૂધ આપજો, દહીં આપે તો દહીં માગે તો દહીં પણ આપજો, મિષ્ટાન આપજો, પાપડ નાખે તો પાપડ શેકીને આપજો, એમ એટલી બધી અથાણું આપજો. ઝીણી બાબતમાં સ્વામી બાપાએ ત્યાં ધ્યાન રાખ્યું. કોઈ પણ મોટો માણસ આવે, નાનો માણસ પણ આવે, સ્વામી બાપાએ અવશ્યપણે એટલી નાની દહીં આપ્યું, પાપડ શેક્યો, અથાણું આપ્યું, આથેલા મરચાં આપ્યા. આપણે તો જમશે હવે તમે જમો ને શાંતિથી, પણ ના, આટલી બધી ઝીણવટપૂર્વક સ્વામી બાપા ત્યાં ધ્યાન રાખે. અમુક પ્રસંગ એવા છે આપણને લાગે કે સ્વામી આપણે સ્પષ્ટ ખ્યાલ ના આવે કે આમ સ્થૂળ રીતે જમાડે છે, પણ સ્વામીની ભાવના હંમેશા એવી હોય છે કે એ લોકોની રુચિ પણ પ્રમાણે તમે જમાડો. એક પ્રસંગ એવો બન્યો હતો, આજથી લગભગ 2-3 વર્ષ પહેલાંનો પ્રસંગ. સ્વામી બાપા ત્યાં જળઝીણી વખતે આવ્યા. એ વખતે
એક મુંબઈના બહુ મોટા ઉદ્યોગપતિ, એમનું નામ હતું મિસ્ટર અગ્રવાલ, એમના દીકરાને લઈને આવે છે. બહુ મોટા ઉદ્યોગપતિ, આમ ઠેર ઠેર ભારતમાં બધે એમની મોટા મોટા ફેક્ટરીઓ, જાતના ઉદ્યોગો. આપણે અમર ટૂથપેસ્ટ આવતી હતી ને પહેલાં, અમર ટૂથપેસ્ટ હજી ચાલુ છે, એના માલિક એનો સન દિલ્હી બેસતો હતો. ત્યાં કંઈક મોટો કારખાનો હતું અને પેલો સાબુ બનાવે ને પેલો સ્પગેટી બનાવે ને જાતોને બધા વસ્તુ બધી બનાવતા હતા. અને એ વખતે એમ એક નવું કારખાનું નાખેલું સુરતમાં કોર્નફ્લેક્સનું, રિયલ ક્રંચ કોર્નફ્લેક્સ. મને લાગે છે હવે બંધ થઈ ગયું છે, પણ રિયલ ક્રંચ કોર્નફ્લેક્સ પોતે બનાવતા હતા અને નવી જ એમની પ્રોડક્ટ હતી. એટલે એમની ઈચ્છા કે સ્વામી બાપાને આ નવું પ્રોડક્ટ છે કે આપણે બાપાને ત્યાં ધરાવીએ. બાપા પાસે ત્યાં રૂમમાં આવ્યા, મુલાકાત થઈ અને બાપાને ત્યાં આ કોર્નફ્લેક્સ બધું ધર્યું. પછી એમની ઈચ્છા હતી કે હજી મારે મોટી સેવા કરવી છે. એટલે બાપાને પૂછ્યું કે બાપા મારે કંઈક સેવા કરવાની ઈચ્છા છે, આપ કયો એ પ્રમાણે હું કરું. સ્વામી 2 મિનિટ આમ એકદમ વિચારમાં પડી ગયા. અને એ વખતે બાપા જે બોલે છે ને એ જ વખતે આમ નવું આપણું ત્યાં કરમસદમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ આપણે ખુલ્લું મૂકેલું. અડવાણીના હાથે ત્યાં ઉદ્ઘાટન પણ થયેલું. એટલે કે છોકરીઓ માટે સ્પેશિયલ એકદમ હાઈ લેવલની, એકદમ ઇન્ટરનેશનલ લેવલની આપણે એક કન્યા સ્કૂલ ત્યાં આપણે તૈયાર કરીશ. સ્પેશિયલ છોકરીઓ માટે 40 એકરમાં સ્વામીશ્રી એકદમ અદ્યતન સાધનોથી સજ્જ એક આખી કોલેજ ઊભી કરી છે. સ્વામી બાપાને એ વખતે એ છોકરીઓ યાદ આવી. સ્વામી બાપા શું બોલે છે? પ્રત્યક્ષ હાજરી. સ્વામી બાપા કહે છે કે અમારી અહીંયા 150 છોકરીઓ ભણે છે, એ લોકો માટે કંઈક કરો ને. બાપાને બરાબર ખ્યાલ હતો કે બાપાજી નિરૂપણ કર્યું કે કેટલીક છોકરીઓ છે ને પરદેશથી આવી છે. હવે સવારના નાસ્તા પેલા ઢેબરા ને પેલું ભજીયા ને બધું સેવસળ ને બધું કંઈ ભાવે નહીં, તીખું તેલવાળું. એ લોકો ત્યાં પરદેશમાં સિરિયલથી ટેવાયેલા હોય, કોર્નફ્લેક્સ ને બધું જાતના બધા આવતા હોય. તો કે એના માટે કંઈક કરો ને. સ્વામી બાપા વાક્ય કેવું બોલે છે, સાંભળવા જેવું છે. સ્વામી કહે કે અમારી 150 છોકરીઓ ભણે છે, એના માટે કંઈક કરો ને. આ કોણ બોલે છે? પોતે સાધુ છે, નૈષ્ઠિક બ્રહ્મચારી છે, ત્રિકાળમાં પણ સ્ત્રીનો ક્યારે સંબંધ થયો નથી, ક્યારે સંકલ્પ થયો નથી, છતાં સ્વામી બાપા એકદમ ઉદાર દિલે બોલી શકે છે અમારી 150 છોકરીઓ ભણે છે, સાહેબ એના માટે કંઈક કરો. સામે મોટા સાહેબ છે, કરોડોપતિ માણસ છે, લાખો રૂપિયાની સેવા કરવા માટે તૈયાર છે. સ્વામી બાપાને યાદ આવે છે છોકરીઓ. હવે એ છોકરીઓ જ્યારે સવારે નાસ્તો કરતી હશે અને કોર્નફ્લેક્સ ખાતી હશે, એ કોર્નફ્લેક્સ ખાય છે, સ્વામી બાપાનું વાત્સલ્ય પોતે ખાય છે, એના આધારે એ છોકરીઓ તૈયાર થાય છે. હવે એ છોકરીઓ માટે બાપાએ તો આખી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને ભેગું ખાલી આમ મકાનો અને કોમ્પ્યુટર ને બધું હાઈટેક નહીં, આ જ્યારે પ્રેમ ભળે છે ને ત્યારે એ વિદ્યા બરાબર પાકે છે. આમ તો એવું કહેવાય કે તમે એક છોકરાને ભણાવો ને, એક છોકરાને ભણાવો તો તમે એક વ્યક્તિને તમે ઉગાડો છો, એક છોકરીને ભણાવો તો એક કુટુંબને તમે ઉગાડો છો. ગૃહિણી કહેવાય ને. બાપાને જો કેટલું વિઝન છે કે અત્યારે આ છોકરીને હું ભણાવું છું, એ આગળ જતા એ જ્યારે જ્યાં જશે, જેની પણ કોઈ પોતે સન્નાડી બનશે, ભારતની સન્નાડી કેવી હોય છે અને બધું જ બાપાએ આયોજન કરી રાખ્યું છે. એ છોકરી જ્યાં જશે, જેના ઘરમાં જશે, સત્સંગ લઈને જશે, સત્સંગના સંસ્કાર લઈને જશે, એના ધણીને પણ સત્સંગ કરાવશે, એના છોકરાને પણ સત્સંગમાં લાવશે. એ છોકરી એ આગળ જતા સંસ્થાનું, ભારત દેશનું કેટલું મોટું કામ કરશે. એ વિઝન સાથે સ્વામી બાપાએ આ મોટો બધા આ આયોજન કર્યા છે. એમાં જ્યારે પ્રેમ ભળે ત્યારે કંઈક વાત જુદી જ બનતી હોય છે. સ્વામી બાપા આવી રીતે પ્રેમથી બધાને જમાડી શકે છે, બધાને રુચિ પ્રમાણે જમાડી શકે છે. એટલું જ નહીં, 2-3 નાના પ્રસંગો છે એટલે આ થોડુંક વિષય આપણે પૂરું કરી દઈએ. બ્રહ્માનંદ સ્વામીએ માતાના પ્રેમના આ એક જે લક્ષણ છે જમાડવું, એમાં પણ પોતે એક માતાની ખાસિયત નોંધી છે. બાળકની પણ ખાસિયત છે અને માતાની પણ ખાસિયત છે. પોતે ગાય છે, બાળક હોય તે જેમ તેમ બોલે, બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કટાણે ખાવા રે, બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કટાણે ખાવા રે, જનની હોય તે દોષ ન લેખે, જનુની દોષ ન, જનુની હોય તે દોષ ન જાણે, અણસમજું તો આવરે, મનમોહન સુંદર વર મારા. કે બાળક હોય એનો કંઈ ફિક્સ ટાઈમ હોય કે બસ હવે લંચ બ્રેક એટલે બસ 12 થી 12:30, બ્રેકફાસ્ટ એટલે શણગાર આરતી પછી તરત, અને રાતનું વાળું પાણી એટલે બસ સંધ્યા આરતી પછી તરત. એનો કંઈ ફિક્સ હોય છે ટાઈમ કે બેલ પડે?
બાળક તો અણસમજુ તો આવા જ હોય, લીએ કટાણે ખાવાડે, પણ માતા ક્યારે ના પાડે કે નહીં બેટા લંચ ટાઈમ પૂરો થઈ ગયો, હવે આવતીકાલે બસ નહીં. તો બાળક જ્યારે માંગે, જે માંગે, જ્યારે જેવું માંગે એ વખતે એનું એટલું ત્યાં માતા પોષણ કરતા જ હોય છે. સ્વામી બાપાએ પણ ટાણે કટાણે કેવી રીતે જમાડ્યા છે એના 2-3 પ્રસંગ આપણે ટૂંકમાં જોઈ લે. દમણના એક હરિભક્ત હતા, અને અંતરથી ઈચ્છા કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું જ છે. જવા માટે નીકળ્યા, પણ બહુ જ મોડું થઈ ગયું, એમને કંઈક રસ્તો ના મળ્યો જે હશે તે. પણ જ્યારે બાપા પાસે પહોંચ્યા ને રાતે 11:30 વાગી ગયા હતા. બહુ જૂનો પ્રસંગ છે, બહુ કંઈ નામ ઠામ મને બહુ યાદ નથી, આ તો બીજા કોઈ સંત પાસે મેં આ પ્રસંગ સાંભળેલો. ત્યાં 11:30 વાગે બાપા પાસે પહોંચે છે. બાપા ત્યાં સુવા જ જતા હતા, બાથરૂમમાંથી બહાર આવે છે અને સામે આ ભાઈ મળ્યા. બાપા કહે છે કે હમણાં જ આવે, કે બાપા હમણાં જ આવે, તમારા દર્શનની ઈચ્છા હતી, દર્શન થઈ ગયા. બીજો જ પ્રશ્ન સ્વામીને, જે આમ કોમન પ્રશ્ન, કોઈ પણ માણસ આવે ને પૂછે ક્યાં ના છો, શું છે, કેવું ગામ, બીજો કે ત્રીજો પ્રશ્ન હોય જ, જમ્યા? કોમન પ્રશ્ન. સ્વામી તરત પૂછ્યું કે જમ્યા? આવું કંઈક બોલા ગયા, સ્વામી ખબર પડી ગયા જમ્યા નથી, એ નથી જમે ને કે ના. સ્વામી બાપા સુવા જતા હતા, ત્યાં જઈ એમની પેલા ભાઈને લઈ સીધા રસોડામાં જાય છે. ત્યાં પેલું કોથરો પાથરી નીચે બેસાડે છે. સ્વામી પોતે ઊભા એકબીજા સંત સાથે રાખીને ખીચડી મુકાવે છે. એ વખતે તો સાવ સામાન્ય આપણો સત્સંગ, 2-5 હરિભક્તો જે કંઈ આવતો હોય જમતા હોય, રસોડું સાફ થઈ જાય, બીજું વધે તો પોસાય જ નહીં. એટલે કંઈક રાખી મૂકી હોય એવું તો કંઈ એવો હતો જ નહીં પ્રસંગ, સવાલ જ નહોતો. બાપાએ ત્યાં ઊભા રહી અને પેલી ઢીલી સરસ મજાની ખીચડી બનાવી, કઢીની પણ ના જરૂર પડે એવી રીતે સ્વામી બાપાએ ત્યાં ખીચડી બનાવડાવી ઢીલી, અને ત્યાં થાળીમાં ઠાકોરજીને ધરાવી અને પેલા ભાઈને પ્રેમથી સામે બેસીને ત્યાં રાત્રે જમાડ્યા. રાત્રે બાપા પોતે પોઢવા જતા હતા, 11:30 વાગે આવ્યા. બાપા ક્યારે પાછા પોઢવા ગયા હશે? 12:30 તો થઈ જ ગયા હશે ને. સ્વામી બાપા આવી રીતે પણ હરિભક્તને ટાણે કટાણે પણ, હવે આપણે લાગે કે મોટા મોટા વીઆઈપીને જ બાપા જમાડે છે, એને જ મોટા મોટા બોક્સ આપે છે. કોઈ વીઆઈપીને બાપા આવી રીતે સામે બેસાડીને જમાડ્યો હશે? બાપાને આપણે પહેલા દિવસ વાત ન કરી, માતાને મન તો પોતાનો બાળક મોસ્ટ વીઆઈપી જ છે, બાપાને મન તો આ બધા હરિભક્તો મારા માટે જ મોસ્ટ વીઆઈપી છે. આવી રીતે સ્વામી બાપાએ સામે બેસાડીને પણ એને જમાડ્યા. પુરુષોત્તમ પુરાણનો એક પ્રસંગ છે. બાપા આમ આરામમાં જતા હતા ને, ત્યારે બાપાએ દેવચરણ સ્વામીને બોલાવી અને કીધું કે 2-3 જણા માટે થોડુંક જમવાનું રાખી મૂકજો, એટલે કે ડીશમાં રાખી અને ઢાંકીને તમે રાખી મૂકજો. દેવચરણ સ્વામી થયું કે કદાચ કોઈ સંતો આવવાના છે, બાપા મીટિંગ માટે બોલાવ્યા છે, પણ બીજી બાપાએ કંઈ સ્પષ્ટતા ના કરી કે ભલે સ્વામી 2-3 માટે રાખી મૂકશું આપણે. એ વખતે એક નરેન્દ્રભાઈ છે અને એમનો સન કલ્પેશ, એ લોકોની ઈચ્છા થઈ કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું છે. એ લોકો ક્યાંના છે મને ખ્યાલ નથી, પણ એ લોકોને થયું કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું છે. એ લોકો ફરતા રોડ સુધી પહોંચ્યા અને ત્યાં પછી પોતાની ગાડી બગડી ગઈ, અંધારું થઈ ગયું, રાત થઈ ગઈ. ગાડી સમીકરણનો પ્રયત્ન પણ કર્યો, પણ કંઈ ફાવ્યું નહીં. પછી પણ અંતરમાં એટલી બધી ઈચ્છા કે બાપાને દર્શન કરવા છે. એક તમન્ના જાગી, એટલે રાત્રે પછી કે ના હવે તો ગાડીને પડતી મૂકો, આપણે ચાલતા નીકળી જાય, વરસાદ પડે. અને ના વરસાદ નહોતો પડતો, સોરી. એ લોકો નીકળ્યા રાત્રે અને પછી 1.5-2 કિલોમીટર આમ અંધારામાં એ લોકો ગૂંચવાતા ત્યાં પહોંચ્યા. પણ ત્યાં તો આશા જ નહીં. બાપા ફરી જાગ્યા લઘુ કરવા માટે. બાપા બહાર આવે છે, આ લોકોને પ્રવેશ કરે છે મંદિરમાં, સામે તરત મળી ગયા અને એકદમ આમ છાતી ઠરી ગઈ. ઓહો, બાપાના દર્શન કરવાની ઈચ્છા હતી, દર્શન થઈ ગયા. બાપા કહે કે આવી ગયા, દર્શન થઈ ગયા ને, જાઓ તમારા માટે જમવાનું રાખી મૂક્યું છે. બાપા અંતર્યામી પણ પકડી પાડેલો કે આ લોકો આવશે, હજી જમવાનું બાકી હશે. બાપા એ જ વખતે પાછા જાગ્યા, નહીં તો બાકી તો ખાવાનું ત્યાં પડી જ રહે. બાપા એ જ વખતે બહાર આવ્યા, સામે મળ્યા, આવી ગયા ને, જમવાનું બાકી છે ને, જાઓ તમારા માટે જમવાનું રાખી મૂક્યું છે. એમ કહીને ત્યાં સ્વામી બાપાએ જમવા માટે પણ મોકલી દીધા. 1971 એક પ્રસંગ છે. ન્યુયોર્કના આપણા હરિભક્ત KB પટેલ, એ બાપાના દર્શન સમાગમ માટે ભારત આવેલા. બાપાને ત્યાં ગોંડલ મળે છે, બાપાને પૂછે છે કેમ છે બધું બરાબર છે. હા બાપા કાર્યક્રમ પૂછો, આપણને બાપાની રીત છે, ખાસિયત છે. હરિભક્તો કંઈક પરદેશથી આવે હોય તરત પૂછી લે શું કાર્યક્રમ છે, કેટલા દિવસ રોકાવાનું છે, ક્યાં જવાનું છે, દર્શન. બાપા તીર્થયાત્રા ગોઠવી દે, ગરડા ગોંડલ જાવજો, અહીંયા આટલી ભેટ કરજો, અહીંયા આમ કરજો, અહીંયા આમ કરજો. બાપાએ કીધું કે ભાદરા જવાનું છે ને, પેલા KB પટેલે થોડુંક ના મરજી બતાવી કે સ્વામી તમારો સમાગમ કરવા આવ્યો અહીંયા રહેવા ના, ગુણાતીય સ્થાન કહેવાય, ત્યાં જવું જ પડે. બાપા કંઈક ગાડીને કે હું વ્યવસ્થા કરી આપું. સ્વામી બાપાએ પોતાની એમ્બેસેડર મોકલી કે મારી ગાડી મોકલું છું, તું પૂજા પછી તરત જઈ આવ અને બપોરે પાછો આવી જજો. કે ઠીક સ્વામી, ચાલો ત્યારે જઈએ. એની ઈચ્છા તો હતી જ નહીં, પણ બાપાએ આજ્ઞા કરી એટલે પોતે ગયા. બાપાની પોતાની એમ્બેસેડરમાં ગયા, પણ બાપાની પણ ગાડી પોતે એવી વખતે ગાડી વચ્ચે એમ્બેસેડર બગડી પડી. અને બગડી ગઈ તો પછી માંડ પેલો અથડાતો ભાદરા પહોંચ્યો. 12 વાગી ગયા, ઠાકોર દર્શન માંડ થયા
મને પણ એવો ઉતાવળ, મને સંતો પણ ત્યાં કોઈ કામમાં હશે, ખબર નહીં શું કર્યું, કોઈ વિવેક ના કર્યું જમવાનું. સંતોએ કંઈક પૂછ્યું નહીં, એટલે ભાઈ તો પાછો કે ચાલો ચાલો વાંધો નહીં, ગાડી વખતે રિપેર થઈ ગઈ કે ગોંડલ જઈને કંઈક ખાશું પીશું, વચ્ચે કંઈક કટક બટક કરી લેશું, બહુ ઈચ્છા નથી. એ રાત્રે બપોરે પાછો આવે છે ત્યારે ગોંડલ દરવાજામાં પ્રવેશ કરે છે. બપોરે 2 વાગી ગયા હોય છે અને 2 વાગે જ્યારે પ્રવેશ કરે છે એ વખતે પેલો દરવાણી એ પેલા ભાઈને ઊભા રાખે છે કે તમે જ કેબી પટેલ ને? કે હા. કે પ્રમુખ સ્વામી તમારી રાહ જોઈએ સભા મંડપમાં, જાઓ. બાપા ત્યાં સભા મંડપમાં બપોરે 2 વાગે રાહ જોતા હતા. બાપાએ પૂછ્યું કે કેબી દર્શન થઈ ગયા? કે હા. કે જમવાનું બાકી છે ને? કે હા સ્વામી. કે હાલો આપણે સાથે જમી લે. કેબી પટેલ કે સ્વામી તમારે જમવાનું બાકી છે, કેમ તમારે મારી રાહ જોઈ મારી? બાપાને થયું કે બાપાએ કીધું કે આપણે એવું કે સાથે આપણે જમીએ, ઘણા વખતે આપણે સાથે જમ્યા નથી, હાલો આપણે સાથે જમીએ. બાપાએ 2 વાગ્યા સુધી આ એક હરિભક્તની રાહ જોઈ અને બાપાએ સામે બેસી અને એ સાથે પોતે જમતા ગયા અને બાપા પોતે પીરસતા ગયા. આવી રીતે બાપાએ માતૃપ્રેમ વાત્સલ્ય વરસાવીને પણ સંતો હરિભક્તો નાના મોટા બધાને જમાડ્યા છે. બીજા પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.